જ્યાં સુધી આપણા દેશમાં છે ને ટીચરોની રિસ્પેક્ટ વધશે નહીં ને અને ટીચરોનો પગાર વધશે નહીં ને ત્યાં સુધી ટીચરોની વેલ્યુ વધશે નહીં. અને ટીચરની આપણા દેશમાં ગુરુ પરંપરા તમને ખબર છે, એમની વેલ્યુ સૌથી હાઈએસ્ટ હોવી જોઈએ. ગમે તે ટીચર, પ્રાઇમરીનો હોય, હાયર સેકન્ડરી, સેકન્ડરી કે પ્રોફેસર હોય, ડઝન્ટ મેટર. બિચારા બહુ સારા ટેલેન્ટેડ લોકોને જોબ નથી મળતી, જેની સ્પીચ સારી, જેમનું ઇંગ્લિશ સારું છે, બધું જ સારું છે, પર્સનાલિટી સારી છે, મેન્ટેન કરી શકે, સ્ટ્રેસને હેન્ડલ કરી શકે, બધું જ, પણ જોબ તો પણ નથી મળતી. એની ગવર્મેન્ટ તમે જુઓ કેવી છે. એ લોકો પગાર નથી વધારતા, રેન્ટ ઓછું નથી કરતા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ નથી કરતા. એ લોકો અહીંયાના ઇન્ડિયન પેરેન્ટ્સને એવું કહે છે કે તમે વધારે જીઆઈસી આપો. કોણ જાણે શું નાખ્યું છે આમાં વાટીને, નહીંતર આમ જ ખેંચીએ નહીં આ માટી જ માટીને. વાહ વાહ, રાઈટ. બરાબર. તો ઇન્ડિયાની જે બોર્ડર છે કે એની જે ભૂમિ છે કે ભારત વર્ષ છે, એની માટીમાં કંઈક તો છે. એક કહેવાય ને કે એક આધ્યાત્મિકતા, કે ટચ છે, કે જે રેન છે એ ભારતમાં જ શું કામ આવે છે. બરાબર. તો કંઈક તો છે આ માટીમાં, એ તો હકીકત છે. સાચી વાત. અહીંયાના દાણામાં કંઈક છે. રેનો રના શું કલ્પ, કેવું લાગે છે ગેસની સીટ ઉપર બેસીને? બહુ જ નવી ફિલિંગ છે મારા માટે. કારણ કે હું નર્વસ તો નથી, કારણ કે સામે મારો ફ્રેન્ડ જ બેઠો છે હોસ્ટ તરીકે, તો નોટ એટ ઓલ નર્વસ. પણ એમાં કેવું છે કે જ્યારે પણ હું હોસ્ટ હોય ને, તો મોસ્ટલી બધા મને ગેસ્ટ કહેતા હોઈએ કે ભલે એમના ટૉપિક રિલેટેડ જ આપણે વાત કરતા હોય, પણ તો બી એ લોકો કે મને સવાલો મોકલજો. તો મને એમ થાય કે તમારા લાઈફ વિશે, કે તમારા ટૉપિક, કે તમારા ફિલ્ડ રિલેટેડ હું ક્વેશ્ચન પૂછવાનો છું, તો તમને સવાલની શું જરૂર? મને તો એમ થાય કે મારા તો બેઝિક ક્વેશ્ચન્સ જ હોય, એવા કે અઘરા નથી હોતા, કેઝ્યુઅલી બધું આપણે પૂછતા હોઈએ છીએ. મને એમ થાય કે એમને શું જરૂર હશે, પણ તો બી મોકલવા પડે, કારણ કે ગેસ્ટ છે તો ઉનકા તો સુનના પડે, અતિથિ દેવો ભવ, રાઈટ. તો પણ મોકલી તો હું એમને દઉં, પણ મને હંમેશાથી આવું થતું હતું. આજે જ્યારે હું ગેસની સીટ ઉપર બેઠો ને, તો મને ખ્યાલ આવે છે કે ભાઈ અહીંયા બેસીને જ છે ને થોડી બહુ નર્વસનેસ તમારામાં આવી જાય. મને ઓછી આવે છે કારણ કે તું બેઠો છે સામે. બાકી પણ ગેસ્ટ હોય કે જે એક રીતે લાઈફમાં પહેલી વાર મને મળી રહ્યા છે, અને બધું ઓન કેમેરા છે, અને ઘણા એવા ગેસ્ટ હતા અત્યાર સુધી, તો મોસ્ટલી મોટાભાગના એવા જ ગેસ્ટ હતા કે જે ઓન કેમેરા ક્યારેય નથી આવ્યા. તો એમના માટે તો આ બધું નવું છે. અને એમને પણ પહેલાં છે ને મારે એમને સમજાવવા પડે કે ડોન્ટ વરી, તમારાથી કંઈ બી તમને એવું હોય કે તમે એવું કંઈક બોલ્યા કે જે તમારે કાઢી દેવું હોય, કે પછી મારો કોઈ સવાલ હોય કે જે તમારે કટ કરી દેવો હોય, કે મજા ના આવી હોય જવાબમાં, કે એવું કે રિપીટ કરવો હોય, ફરી એકવાર બોલવું હોય, બધું જ પોસિબલ છે એમ. નો પ્રોબ્લેમ. અને હું અપલોડ કરે પહેલાં મારા ગેસ્ટને યુઝ્યુઅલી છે ને મારા વિડીયોઝમાં જો એમને એવું કંઈક હોય કે ભાઈ આ વસ્તુ છે તું ચેક કરી લેજે એકવાર અપલોડ કરે પહેલાં, તો હું ચેક કરી લેતો હોઉં છું, એમને મોકલતો બી હોઉં છું કે આ તમે જોઈ લો બરાબર છે ને, એ મને ગ્રીન ફ્લેગ બતાવે તો જ હું આગળ વધતો હોઉં છું. એટલે એમાં તો કોઈ એવા ઇશ્યુ હોતા નથી. પણ એ જ તમારી વાત એ જ કે આજે ગેસ્ટની સીટ ઉપર બેસીને થોડી બહુ નર્વસનેસ તો ફીલ થતી જ હોય છે. તો આ સીટ જે હોટ સીટ જેવી લાગે છે કેબીસીનો? ટ્રુ હોટ સીટ. મને એક્ઝેક્ટલી એમાં એવું જ છે કે અમિતાભ બચ્ચનની જગ્યાએ જો તમે કોઈ ગેસ્ટને બેસાડો હોટ સીટ ઉપર, પછી કેબીસી સંભાળે, ઇટ સાઉન્ડ્સ લાઈક દેટ. નહીં, ખૂબ સારું કામ તે સ્ટાર્ટ કર્યું છે, મનોમંથન ચેનલ સ્ટાર્ટ કરીને. એનાથી આપણે ગુજરાતી ભાષાઓ આગળ વધશે, અને ખૂણા ખૂણામાં જે આ લોકોને જ્ઞાન એમની ભાષામાં જે સમજે છે એમાં નહીં મળતું એ મળશે. તો તને ફરીથી ખૂબ ખૂબ અભિનંદન. આ બહુ સારું કામ તે સ્ટાર્ટ કર્યું. અને એ હું ખાલી ઇન્ટરપ્ટ કરવા માગીશ, એ બહુ જરૂરી પણ છે. તમને એવું લાગતું હશે કારણ કે એવું કહેતા હોય છે કે જે તમારું પ્રાઇમરી, તમારી જે સ્ટડી છે એની તમારી જો મધર ટંગમાં હોય ને, તો બાળકને બહુ ઇઝીલી સમજાય. દાખલા તરીકે હું તમને કહું કે છોકરું જ્યારે એના ઘરમાં છે, હવે એકલું જેટલી વાર બહાર નીકળે છે નાનું છોકરું, તો એના પેરેન્ટ્સ એને શું કહે કે જો સૂરજ દાદા આવ્યા એમના દર્શન કરો, કે પછી સૂર્યદેવ આવ્યા એમના દર્શન કરો, એ રીતે, રાઈટ. હવે એને જ્યારે પ્રાઇમરીમાં મૂકવામાં આવે તો ત્યાં એને એવું શીખવવામાં આવે કે ભાઈ આ સનનો એનો ફોટો બતાવવામાં આવે, અને એ તો એને જોઈને પહેલાં સૂરજ જ કહેતો હતો. હવે એને એવું શીખવવામાં કે નહીં, આ સૂરજ નહીં કહેવાનું, આને તો સન કહેવાય.
એટલે એને જે ટ્રાન્ઝિશન હોય ને કે સૂરજથી સન તરફ વળવાનું, એમાં જ એને તો 1 વર્ષ લાગી જાય. હવે માની લો કે એના બદલે મધર ટંગમાં જ એનું જો શીખવાડવામાં આવતું હોત પ્રાઇમરીમાં, તો એને સૂરજ જ રહેતો, રાઈટ. મોટો થઈને પછી ભલે એને ટ્રાન્ઝિશન લાવવું પડે, એ એની ઈચ્છા ઉપર છે. કે જેમ મારી ઈચ્છા હતી, મેં મારું થ્રુઆઉટ ઇંગ્લિશ મીડિયમમાં કર્યું. હવે મારી ઈચ્છા છે કે મારું કરિયર ગુજરાતી ભાષામાં બનાવું, એ મારી ઈચ્છા છે. પણ એ એટલીસ્ટ એક કેવું લિબર્ટી બાળકને મળવી જોઈએ. તો એ મળવા માટે પણ શરૂઆત જે છે એનું થોડું ઇઝી, એનું ભણતર ઇઝી કરવા માટે લોકો એવું સજેસ્ટ કરતા હોય છે, મોટા કહેવાય મહાનુભાવો એવું સજેસ્ટ કરતા હોય કે એમનું જે પ્રાઇમરી સ્ટડી છે એની ભાષામાં હોવું જોઈએ, ચાહે ગુજરાતી હોય, બંગાળી હોય કે તેલુગુ હોય કે તમિલ હોય કે ગમે તે હોય, રાઈટ. તો મારું તો એ તરફ સપોર્ટ થોડો છે, અને લગાવ તો હંમેશાથી હતો જ ગુજરાતી ભાષાથી. હા, એમાં પણ એવું હોય છે કે આપણે જે ચેનલ છે એમાં આપણે ડિફરન્ટ ટોપિક્સ લાવતા રહીએ છીએ. તો એમાંથી જેવું સૌથી મને એમ કહેવાય ને ફેસિનેટ કર્યો, કેમ કે જેમાં બહુ મજા આવી અને મને એ જ્ઞાન મેળવવામાં, એ હતું અંબાજીના રહસ્યમય જંગલો. રાઈટ, મારો બી ફેવરેટ હતો. એ મને એકદમ દિલથી ટચ થઈ ગયો, કારણ કે હું નેચર તરફ વધારે જોડાયેલો છું. તો એ મને બહુ સારું લાગે. એમ તો આપણે વાતો કરતા રહીએ છીએ, રાઈટ. જ્યારે તું બહાર હોય, જ્યારે તું ક્યાં હોય, પણ આ જે ફિલિંગ છે એક ફ્રેન્ડની સાથે હા, ઓન કેમેરા કન્વર્ઝેશન કરવાની. હા, એ અલગ જ ફિલિંગ છે, રાઈટ. તો બહુ સારું લાગ્યું મને કે આપણે આ કન્વર્ઝેશનનું ડિસિઝન લીધું. રાઈટ. આપણે અંબાજીવાળા જે એપિસોડની વાત કરી, એનું રીઝન હું મારું કહું કે મારા માટે એ સૌથી વધારે પ્રિય એટલે છે કારણ કે પહેલાંથી એક તો હું અંબેમાંથી મારો લગાવ છે. હું શક્તિનો ઉપાસક છું પહેલેથી, અને અમે પટેલ છે તો અમારા કુળદેવીમાં પણ ઉમિયા માતા છે. તો એક રીતે એ લગાવ પહેલેથી હતો. અમે ઘણીવાર એ મંદિરે પણ ગયા ને એવું બધું, અને ઘણા લોકો પણ બીજા પણ જતા હશે, આપણા દર્શકો પણ જતા હશે. પણ એમાં વાત એ છે ને કે એ એપિસોડમાં આપણે અંબે માતાની તો વાત કરી, પણ અંબાજીનો જે જંગલ છે, જે આપણને એક નોર્મલ મામૂલી જંગલ લાગતું કે જેમ બીજા જંગલ હોય, એના વિશે આપણે જાણ્યું કે સમથિંગ ઇઝ ડિફરન્ટ ઇન ધેટ ફોરેસ્ટ, કે કંઈક અલગ છે. એના જંગલોમાં કંઈક એવી વસ્તુઓ છે કે કંઈક એવા કિસ્સાઓ છે જંગલના કે જે બીજા જંગલો કરતાં ભિન્ન છે, રાઈટ. સાચી. તો એના વિશે મને ખબર પડી, અને મને બી ખબર પડી ને દર્શકોને પણ ખબર પડી. તો એ પર્સપેક્ટિવથી એ મારો ફેવરેટ છે કે મને કંઈક એવું જાણવા મળ્યું કે જે જગ્યાએ હું જતો હતો વર્ષોથી, પણ આર્યો પણ એનો એક પર્સપેક્ટિવ છે કે ત્યાં આવું પણ બધું થાય છે, એના વિશે તો મેં લાઈફમાં પહેલી વાર સાંભળ્યું. સો એટલે મારું ફેવરેટ હતું. બરાબર. એમ તો આ પોડકાસ્ટિંગ તે સ્ટાર્ટ કરી અને મને એમાં તે જોડાયું, રાઈટ. તો બહુ સારું લાગ્યું મને. તો એના પહેલાંની વિશે આપણે વાત કરીએ, કારણ કે મને ખબર નથી કે તું એના પહેલાં શું કરતો હતો. એક દિન એમને તારો ફોન આવ્યો કે ભાઈ આપણે ગુજરાતી ભાષામાં પોડકાસ્ટ સ્ટાર્ટ કરવું છે. મેં કીધું આ તો બહુ નોવલ આઈડિયા છે, એમ કરવું જોઈએ. લોકોને પોતાની જ ભાષામાં પોતાનું જ્ઞાન મળે, એનાથી વધારે કોઈ સારી વસ્તુ ના બને. તો એનાથી પહેલાં તું શું કરતો હતો? એટલે જો આની શરૂઆત છે ને, જે મારો ગુજરાતી ભાષાથી રિલેટેડ જે લગાવ છે ત્યાંથી આપણે શરૂ કરીએ. હા. તો મેં જેમ કીધું કે મારું જે સ્કૂલિંગ છે એ ઇંગ્લિશ મીડિયમમાં થયું. તો જ્યારે હું 9th-10thમાં હતો, તો જેમ દરેક બાળકના મનમાં એવું થાય કે ભાઈ હવે ધીરે ધીરે હૃદયમાં પ્રેમ જાગે, એટલે તમને કવિતાઓ અને શાયરીઓને એવું લખવાનું મન થાય. એટલે હું શરૂઆતમાં હિન્દીથી કરી, કારણ કે બીજા બધા આપણે કહેવાય ને ઇન્સ્ટાગ્રામ પર રીલને બધું જોઈએ છે, તો એને થોડા ઇન્સ્પાયર થઈને આપણે હિન્દીમાં લખીએ. પછી મને એક પહેલાંથી એવું હતું કે મને છે ને અલગ અલગ ભાષાઓ શીખવી તો ગમે છે, હજુ પણ ગમે છે, પણ એવી ભાષાઓમાં મને કવિતા લખવી બહુ ગમે. અને જે રીતે એક એની લઢણ હોય ને એ ભાષાની, એ ભાષામાં મને કવિતા લખવી વધારે ગમે. જેમ કે માની લો મારી કોઈ હિન્દીની કવિતા હોય કે કોઈ શાયરી, તો એની એક લઢણ અલગ હોય, ગુજરાતી હોય તેની અલગ હોય, ઇંગ્લિશ હોય તેની અલગ હોય. તો એ ટાઈમે હું ગુજરાતીમાં નહોતો લખતો, ખાલી હિન્દીમાં જ લખતો હતો. તો મને એમ થયું કે મેં કીધું આપણે ગુજરાતીમાં પણ શરૂઆત કરવી જોઈએ એમ. તો એના માટે ગુજરાતી મને છે ને અગેન કે લખતા અને વાંચતું થોડું ઓછું ફાવતું હતું, પણ બોલી સરખી રીતે રહેતું હતું અને થોડા બહુ શબ્દોનું હતું નોલેજ. એના માટે પછી મારે રિસર્ચ કરવું પડ્યું, થોડા વધારે નવા શબ્દો શીખવા પડ્યા, અને પછી મેં લખી ગુજરાતીમાં કવિતા લખી, થોડી બહુ ઠીકઠાક લખી નાખી, લોકો ગમે એવી. અને ત્યાંથી મારો લગાવ વધતો ગયો. પહેલાં ગુજરાતી ભાષાથી હતો, કારણ કે ઘરે જ બોલાતી હોય, પણ પછી ધીરે ધીરે વધતો ગયો કે કારણ કે છેવટે શું થયું કે જે મારી હિન્દી કવિતાઓ હોય ને એના કરતાં ગુજરાતી કવિતાઓને વધારે લોકો એમ કહેતા હતા, આકર્ષિત કરતા હતા કે ભાઈ આ બહુ સરસ ગુજરાતીમાં તે બી ત્યાં બહુ સરસ લખ્યું છે ને એવું. તો મને બી એવું થયું કે ભાઈ આપણે ગુજરાતીમાં તો આપણું પહેલેથી એમ થોડું બહુ છે એમ સારું એવું વસ્તુ,
ત્યારથી ધીરે ધીરે વધવાનું ચાલુ છે. પછી 12th સુધી તો મેં ઇંગ્લિશ મીડિયમમાં કર્યું. 12th મેં સાયન્સમાં બાયોલોજીમાં કર્યું. પછી મારું 8th સ્ટાન્ડર્ડથી એક મારું ફિક્સ જ હતું કે મારે ઇન્ડિયામાં ભણવું નથી, મારે ફોરેન જવું છે. 12th પછી હું જવાનો. તો મને ફિક્સ હતો. ક્યાંથી આવ્યું એ ક્યાંથી શરૂઆત થઈ એ તો મને બી નહીં ખબર, પણ મને એમ હતું કે જવું છે એકવાર, આપણે ફોરેનમાં જવું છે, સ્ટડીઝ ફોરેનમાં કરવી. તો યુએસએ તો ઓબ્વિયસલી અઘરું હતું, અને આઈ વોઝ એવરેજ સ્ટુડન્ટ, હું એવરેજ સ્ટુડન્ટ હતો. તો મારા માટે તો કેનેડા હતું પોસિબલ, કારણ કે યુએસના જેટલા બેન્ડ હોય 8 સાડા એટલા તો આવ્યા નહોતા. 6.5 મારા બેન્ડ આવ્યા હતા. તો 12th પછી કેનેડા ગયો. હવે કોવિડ વખતે એ ટાઈમે મેં મારી જે સ્ટડીઝ છે એ ઓનલાઈન કરી હતી, આઈએલ્ટ્સની ને બધી, અને પછી હું કેનેડા ગયો. તો કેનેડા ગયા પછી જે લોકોને પેલું થતું હોય ને કે વાવ, મતલબ આખું બધું અલગ છે અહીંયા, તો કેટલા ચોખ્ખા ચોખ્ખા રોડ છે, લેન્ડસ્કેપ એનું અલગ છે, લોકો અલગ છે, એક આશ્ચર્યચકિત એક માહોલ એમના આજુબાજુ બની જાય. મારા જોડે એવું બન્યું નહીં. પહેલાં તો 1 મહિના સુધી મને લાગ્યું જ નહીં કે હું કોઈ બીજા દેશમાં છું. મને એમ જ હતું કે આ તો ઇન્ડિયા જેવું છે ને, આમાં શું જુદું છે. એરો માહોલથી એરા નીકળતા 1-2 મહિના થયા. 6 મહિના થયા ને ત્યાં સુધી તો મતલબ 1.5 મહિનામાં મને જોબ મળી ગઈ હતી. મારી સ્ટડીઝ તો સ્ટાર્ટ થઈ જ ગઈ હતી 10 દિવસમાં ત્યાં પહોંચ્યાના. તો 6 મહિના જેવું થયું ને એના પછી મને રિયલાઇઝ થયું કે ભાઈ હું આ દેશ માટે નથી બનેલો. મતલબ મારું જે એક વ્યક્તિત્વ છે, મારા જે વિચારો છે, મારો જે ભાવ છે અંદરનો, એ આ દેશથી કંઈ રિલેટેડ નથી. અને એનાથી મને આખું મતલબ મેં પછી ચિંતન કર્યું એ મુદ્દા ઉપર. પછી મને રિયલાઇઝ થયું કે ભાઈ મારો જે વ્યક્તિત્વ છે ને એ દુનિયાના એકેય દેશથી રિલેટેડ નથી સિવાય ઇન્ડિયા. ત્યારથી મને 6 મહિનામાં જ ખબર પડી ગઈ હતી કે ભાઈ આપણે ખોટી જગ્યાએ આવી ગયા છે. પણ કેવું કે પપ્પાએ ફીસ ભરી હોય અને હવે આપણે આવીએ કે આપણને ખબર ના હોય. એ ટાઈમે નાના હતા, એ ટાઈમે 18 વર્ષનો હતો. તો કંઈ ખબર બીજી પડે નહીં એવું, તો આપણે પતાવી નાખી, જોબ કરવાની હતી કરી નાખી, કોલેજ પતાવીને બધું. અને કોલેજ પતાવ્યા પછી ત્યાં સુધી તો મારું સાવ મન ઉઠી ગયું હતું. તો કોલેજ પતાવ્યા પછી મેં 7-1 મહિના ત્યાં એક્સપિરિયન્સ લીધો. મારી ફિલ્ડ જોબ હતી, PR આપવાના હતા એરા ફિલ્ડ જોબ પર, અને મારી વર્ક પરમિટ તો હજુ પણ છે, 2026 સુધી છે. તો પણ મેં તે ગાડી શીખી, બધું જ કર્યું. પણ 7મા મહિના સુધી છે ને મારું એકદમ સાવ મન ઉઠી ગયું હતું. એટલે મેં કીધું ભાઈ હવે નહીં રહેવાય આપણાથી. તો આઈ કેમ બેક લાસ્ટ યર, ગયા વર્ષે હું પાછો આવ્યો ડિસેમ્બરમાં, 1 ડિસેમ્બરે. અને પોડકાસ્ટિંગનું છે ને તો એ દરમિયાન ચાલુ થઈ ગયું હતું કે મેં કીધું 6 મહિના પછી. તો ત્યારથી પોડકાસ્ટ તો હું પહેલેથી જોતો હતો. હિન્દી પોડકાસ્ટ ખાસ કરીને હું જોતો હતો. રણવીર અલ્હાબાદિયાનું, રાજ શમાનીના પોડકાસ્ટ હું જોતો હતો. કુકુવાર હોરર પોડકાસ્ટ જોઈ લેતો હતો, મજા આવતી હતી. અને પછી અચાનક જ જેમ કે મેં કીધું ગુજરાતી મને લગાવો, તો અચાનક મને લાઇટ થઈ કે ગુજરાતીઓ પોડકાસ્ટ કરી રહ્યા છે કે શું, એમ મતલબ એમાં એટલું સારું કન્ટેન્ટ મળે છે કે નહીં. તો મેં સર્ચ કર્યું કે પોડકાસ્ટિંગ ગુજરાતી. તો ખાસ કરીને કંઈ આવ્યું નહીં, નોર્મલ વિડીયોઝ ને બધા એવા આવ્યા. અત્યારે તમે સર્ચ કરશો ને તો કેટલાય બધા પોડકાસ્ટર્સ તમે ગુજરાતી કન્ટેન્ટમાં મળશે. પણ ત્યારે ખાલી એક જ વિડીયો આવ્યો, જમાવટ, દેવાંશી દીદીનો હતો. હું એના દીદી કહું કારણ કે મારાથી ઘણા મોટા છે અને હું એમને આઈડિયલ તરીકે ગણું છું. એટલીસ્ટ ગુજરાતની જે પોડકાસ્ટિંગ કે જર્નલિઝમની જે ફિલ્ડ છે એમાં મારા તો સિનિયર જેવા છે એ. તો એમનો મેં પહેલી વાર જોયો. અને પછી એમનો એક આદિત્ય ગઢવીનો પોડકાસ્ટ હતો. તો એ મને બહુ ફેસિનેટેડ નહીં કર્યો અને મને બહુ મજા આવી જોવાની. તો પણ પછી મને બીજું કંઈ એમાં વેરાયટી ન મળી. મતલબ જમાવટ કરતા અને એરા પણ રેગ્યુલર નહોતા કરતા, ક્યારેક એરા વિડીયો કોઈના ગેસ્ટ સાથે મૂકતા હતા એ રીતે. તો મને કોઈક કેમ કન્ટિન્યુ દર અઠવાડિયે કે અઠવાડિયામાં 2 કે 3 વાર કોઈ વિડીયોઝ મૂકતો એવું કોઈ મળ્યું ન. તો મને એવું લાગ્યું કે ભાઈ આ ફિલ્ડ છે જેમાં આપણે એક્સપ્લોર કરી શકીએ. કાં તો પછી આપણે નહીં તો કોઈ આપણો ફ્રેન્ડ કે કોઈ ગમે તે ગુજરાતી પોડકાસ્ટિંગમાં કંઈક કરી શકે. કારણ કે એવું તો છે નહીં કે ગુજરાતીઓમાં નોલેજ નથી, ભરી નોલેજ છે, રાઈટ. ખાલી એને બહાર આવવાનું છે ને એને ઓળખવાનું છે. તો પછી એ વિચાર ત્યાંથી આવી ગયો હતો. અને મને થોડી બહુ ગણતરી તો હતી કે મારે રહેવું નથી વગેરે વગેરે. આ પહેલાંની વાત કહું છું, ગયા ડિસેમ્બરના પહેલાંની, એટલે 1.5 વર્ષ પહેલાંની વાત છે. તો થોડું બહુ તો એવું હતું કે ભાઈ આપણે કેનેડા હંમેશા સેટલ તો નથી થવાનું. છેવટે PR લઈને કે PR પહેલાં કે ગમે ત્યારે પાછા તો ઇન્ડિયા જવાનું છે. એટલે ઇન્ડિયામાં અત્યારથી કંઈક ના કંઈક ચાલુ કરવું બહુ જરૂરી છે. સેટઅપ કેવું ત્યારે પહોંચે ને ત્યારે ઇન્ડિયામાં પહેલે કંઈક સેટઅપ હોય તો વી કેન કન્ટિન્યુ દેટ, રાઈટ. તો એમાં કેવું થયું કે પછી આ મેં જોયું, પછી મેં તને ફોન કર્યો હતો કારણ કે તું પણ કહેતો હોય કે ભાઈ કંઈક નવું કરું, કંઈક સ્ટાર્ટઅપ કરવું છે કે. અને કન્ટેન્ટ ક્રિએશનમાં મને ખબર હતી કે મારા 2 જ મિત્રો છે, એક તું હતો ને બીજો એક કેતુલ સતવારા કરીને છે. હવે કેતુલ જે છે એ વ્લોગ્સ બનાવતો હતો અને વ્લોગના ઉપર એનું કામ કરતો હતો. એની આખી અલગ જ હતી. એ દર 2-3 દિવસે કોઈ બી જગ્યાએ જાય તો વ્લોગ બનાવતો વગેરે. અને બીજો એક તું હતો. તો કેતુલ સાથે મેં વાત કરી, પણ એને કેવું કે ક્યારેક વ્લોગ બનાવ, ક્યારેક નહીં. કારણ કે SV NIT સુરતમાં હતો તો એ બિઝી રહેતો હતો. તો એને જો નોલેજ ઘણું પણ એ કન્ટિન્યુટીમાં નહોતો કરતો.
અને આપણે બે તો ક્યારે વિચારતા હતા કે ભાઈ કંઈક કરવું છે. અને મને તું એ ખબર હતું કે તું પણ બનાવે છે ઇન્ફાઇનાઇટ ફેક્ટ કરીને તારી જે યુટ્યુબ ચેનલ છે એના પર તું ફેક્ટ ને બધું કહેતો હતો અને તું પણ સાઈડ બાય સાઈડ કરતો હતો. તારી ઈચ્છા હતી એને ફૂલ ફ્લેજમાં ચાલુ કરું પણ તને બી સમય નહોતો મળતો વગેરે. તો તને 2 જણા હતા જેને એક્સપિરિયન્સ હતો. મેં બંને જોડે વાત કરી અને પછી તું હતો કે ભાઈ હા કંઈક કરી રેડી કરીએ. તો પછી મેં બી વિચાર્યું મેં તારા સામે કોન્સેપ્ટ મૂક્યો. મેં કહ્યું ભાઈ ગુજરાતી ભાષા જે છે એમાં પોડકાસ્ટિંગ એટલું હજુ શરૂઆત નથી થઈ એની. તો આપણે એમાં મને એવું લાગે છે કે આગળ વધવું જોઈએ. અને 2 રીઝન હતા. એક મારી એવી સ્ટ્રેટેજી હતી કે જે હિન્દી ભાષા છે એમાં તો પહેલેથી ઘણા બધા લોકો પોડકાસ્ટિંગ કરી રહ્યા છે બરાબર. હવે એ ભાષામાં હું શરૂઆત કરીશ ને તો કોઈ જોશે જ નહીં મને, કારણ કે એમાં તો બહુ સારા સારા દિગ્ગજો છે જેમ મેં કીધું રણવીરભાઈ છે ને બધા. પણ હું ગુજરાતીમાં કરીશ તો એક રીતે એવી રેસમાં દોડવાનું થશે ને કે જે રેસમાં બીજો કોઈ ઘોડો જ નથી. તો હું ધીરે બી દોડીશ ને તો બી સારું જ દોડીશ. એવો મારો કોન્સેપ્ટ હતો. હવે તો ઘણા લોકો આવી ગયા છે અને એક રીતે કહેવાય ને હું પોતાને અને મારા સાથે સાથે ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં જેટલા પણ પોડકાસ્ટિંગ કરી રહ્યા છે અત્યારે હાલની ઘડીએ હું બધાને છે ને ફર્સ્ટ જનરેશન પોડકાસ્ટર ગણું છું. અમારા બધાના સિનિયર એક દેવાંશી દીદી છે એમને શરૂઆત કરી હતી આજથી 2 વર્ષ પહેલાં જ. પણ અમે લોકો છે ને ફર્સ્ટ જનરેશન પોડકાસ્ટર છે જેને છેલ્લા આ વર્ષમાં શરૂઆત કરી. અને અમને જોઈને એવું બને કે સારા બીજા કન્ટેન્ટ ક્રિએટર્સ જે અમારાથી યંગ છે જે અત્યારે 15-16 વર્ષના છે એ પણ આવે અને પોડકાસ્ટિંગ કરે. તો અમારી ઈચ્છા છે કે એ લોકો અમને પણ એક રીતે સિનિયર તરીકે જોવે અને જોવે ના તો ચલો એટલીસ્ટ ફ્રેન્ડ તરીકે જોવે કે ભૈયા તરીકે જોવે. આપણે તો એ જ જોઈએ છે કે અને શીખે એ લોકો આપણામાંથી. પણ ગમે ત્યારે કોન્ટેક્ટ કરે તો એ છે. તો એ રીતે મેં તને કોન્ટેક્ટ કર્યો હતો અને ત્યાંથી આ બીજ રોપાયું. મતલબ આ જે ગુજરાતી ભાષાથી જે લગાવ હતો તો 9મા ધોરણથી જ રોપાઈ ગયો. પણ આ જે પોડકાસ્ટિંગનું છે એ કેનેડા ગયા પછી થયું. કારણ કે ત્યાં કેવું હોય ત્યારે તમે જ્યારે પણ ફ્રી પડો, મારી આદત છે કે હું ઇન્ટરવ્યૂઝને બધું વધારે જોતો હોય મૂવીઝ કરતાં. મૂવીઝ બી જોઉં, સિરીઝ બી જોઉં, પણ ઇન્ટરવ્યૂઝને એવું વધારે જોતો હોય. તો પોડકાસ્ટિંગ તો ઘણા પહેલાંથી મારી લાઈફમાં હતું. પણ આ જે મારે પોતાનું શરૂ કરવું છે એ ત્યારે આવ્યું. એટલે મેં એવું વિચાર્યું હતું કે ભાઈ તું ઇન્ડિયામાં છે તો હું ત્યાંથી કંઈક ફાઇનાન્શિયલ સપોર્ટ કરું અને પછી તું ઇન્ડિયામાં બધું બેલેન્સ કર, મેન્ટેન કર અને 2 વર્ષ ચલાવ એટલે હું પાછું મારું સેટિંગ કરી લઈશ આવવાનું એમ. પછી આપણે 2 મળીને ધૂમ મચાવીશું એમ. પણ એવું વિચાર્યું હતું એના ઉપર આપણે કામ કરતા હતા. ડોમેન નેમને બધું લઈ નાખ્યું શરૂઆત કરતા ને એટલામાં પછી 6-7 મહિનામાં નક્કી થયું કે ભાઈ હું પોતે જ આવું છું. એટલે પછી તો મોજ પડી ગઈ અને એ રીતે શરૂઆત થઈ હતી આની. બહુ સારું લાગ્યું મને કે તું પાછો આવી ગયો. અને ઘણા ઓછા લોકો એવા હોય છે કે જે એકવાર ફોરેન જતા રહે અને પાછા આવે. અને એમાંથી તું મારો ફ્રેન્ડ છે અને ભાઈ સારું લાગ્યું મને. રાઈટ. અને જે કેનેડા જે કન્ટ્રી છે અને એમાં તો PR મેળવવાની જે પ્રોસેસ છે એ તો આઈ થિંક બીજા કરતાં કન્ટ્રીઝ જે હાઈલી કન્ટ્રીઝ છે વેલ ડેવલપ એના કરતાં વધારે ફાસ્ટ છે. તો એવા દેશમાંથી પાછા આવવાનું અને પોતાનું કરિયર સ્ટાર્ટ કરવાનું ઇન્ડિયામાં એ બહુ સારું લાગ્યું મને. થેન્ક યુ. તો આપણે કેનેડા ઉપર જે ટૉપિક છે એના ઉપર વાત કરીએ. કારણ કે આપણા હાલ દેશમાં એવા કેટલાક લોકો છે જે ફોરેન જવા માંગે છે. હોટ ટોપિક છે. યસ, અને હોટ ટોપિક છે અને સ્પેશિયલી કેનેડામાં. તો આપણે એના વિશે થોડીક વાત કરીશું કેનેડા ઉપર. તો પહેલાં તો મારો પ્રશ્ન એ છે કે કેનેડા લોકો જાય કેમ? મેં આ કેટલી બધી ન્યૂઝમાં જોયું છે કે ભાઈ વધારેથી વધારે જે કન્ટ્રી લોકો કે સ્ટુડન્ટ્સ લોકો જે સિલેક્ટ કરે છે કેનેડા જ હોય છે. એવું કેમ? ફર્સ્ટ પ્લેસ પર તો એ છે કે લોકોને એવું લાગે છે, આ હકીકત નથી પણ લોકોને એવું લાગે છે કે કેનેડામાં બહુ સહેલી રીતે PR થઈ જવાય બરાબર. અને એના પરથી પણ પહેલાં કેનેડામાં છે ને બહુ ઓછા બેન્ડમાં તમને એ લોકો એન્ટ્રી આપે. મતલબ 6.5 આપે. હમણાં કંઈક વચ્ચે તો એવું કંઈક હતું કે 5.5 આપતા હતા. 6.5 7 આવ્યો તો આપી જ દે છે તેવી રીતે. હવે પહેલાં અફોર્ડેબલ થોડું એનું હતું એજ્યુકેશન સિસ્ટમ. મતલબ અફોર્ડેબલ તો ના કહેવાય પણ જે યુએસએમાં હોય જેવું કેનેડા, ઓસ્ટ્રેલિયા સેમ જેવું હતું. હવે તો કેનેડા બી વધી ગયું છે. તો પહેલાંનો વિચારધારા લોકોની છે આજથી 5 વર્ષ પહેલાંની કે ભાઈ ઇઝીલી બેન્ડ આવી જશે તો ત્યાં પહોંચી જશે, કોલેજમાં એડમિશન મળી જશે, ફીસ તો નોર્મલ જે મીડિયમ જે હોય છે અને ઓબ્વિયસલી એ ફીસ એવી જ હોય કે જે અપર મિડલ ક્લાસ કે મિડલ ક્લાસ જ અફોર્ડ કરી શકે, એનાથી નીચે ના કરી શકે. પણ સ્ટીલ એમ તો બી અત્યારે જે છે એનાથી તો અડધી જ હતી. અને બીજું કે ત્યાં PR ઇઝીલી આપે. આ ત્રણેય વસ્તુ છે ને ચલો બેન્ડવાળી તો એ લોકો આપી દેતા હોય છે એ તો બરાબર, પણ જે PR જલ્દી આપે એ બહુ મિથ છે, બહુ મોટું મિથ છે. સો એના ઉપર આપણે વાત કરીએ તો કરી શકીએ, પણ તમારો કોઈ બીજો સવાલ હોય તો પહેલાં એ પૂછો. મેઇન જો મને લાગે છે કે જે લોકો કેનેડા જાય છે ત્યાંની સરકાર, ત્યાંની ગવર્મેન્ટ કેનેડાની એ પણ તે લોકોને આપણા ઇન્ડિયન્સના મેક્સિમમ ઇન્ડિયન્સ એમાં પણ પંજાબીઝ અને ગુજરાતી એ કેનેડા જતા હોય છે. અને
કેનેડિયન ગવર્મેન્ટ જે લોકોને આવવાનું મતલબ સ્વીકારે છે એ લોકોને કે તમે આવીને અહીંયા ભણી શકો છો. મેઇન તો ત્યાં એવું છે કે લેબર જે છે મતલબ કામ કરવાના લોકો બહુ ઓછા છે. અને મેં એવું સાંભળ્યું છે અને એવું ડેટા મેં જોયું છે કે આપણા મુંબઈ અને દિલ્હીની જે પોપ્યુલેશન આપણે કેલ્ક્યુલેટ કરીને એ વધારે છે આખી કેનેડાની પોપ્યુલેશનથી. રાઈટ. તો આ લેબર શોર્ટેજના લીધે પણ એ લોકો એટલે તમે જે કીધું ને આ હવે ગવર્મેન્ટનો પર્સપેક્ટિવ છે કે ગવર્મેન્ટ કેમ વધારે ઇન્વાઇટ કરે છે કે બોલાવે છે કે એડવર્ટાઇઝમેન્ટ કરે કે ગમે તે, બરાબર. મેં જે કીધું ને એરો આપણી ફેમિલીઝનો કે બાળકોનો પર્સપેક્ટિવ કે બાળકોને કેવું છે કે 12th પછી તરત ત્યાં જતા રહે, ડિપ્લોમા થઈ જાય 2 વર્ષ કે 3 વર્ષ એડવાન્સ ડિપ્લોમા કરી દે અને પછી ત્યાં સેટલ થઈ જાય, બરાબર રાઈટ. અને ખાસ કરીને જો મારી કમ્યુનિટીની વાત કરું, પટેલ કમ્યુનિટી, તો એમાં તો જ્યારે તમે છે ને છોકરી જોવાનું ચાલુ કરો ને તો ખાલી બાયોડેટા પર લખ્યું ને કે NRI એમ, તો તમને છે ને ડૉક્ટરો મળતી હોય છે, રાઈટ. PG કરેલું ઇન્ડિયામાં હોય ને એવી ડૉક્ટરો તમને મળી રહી. તો અમને ખબર નહીં કેમ પણ હાઈએસ્ટ સ્ટેટસ તરીકે જોવામાં આવે છે NRIs એમ. તો મારી તો હવે વાટ જ લાગવાની છે કે આઈ કેમ બેક. બટ ધ થિંગ ઇઝ કે એક એવો પર્સપેક્ટિવ છે લોકોનો કે ભાઈ 12th પછી ગયો હોય, એક વસ્તુ સાચી છે કે ત્યાં જ ગયા પછી તમે ઘણા બધા ટ્રેન થઈ જાઓ તો બહુ મેચ્યોર થઈ જાય માણસ, એ વાત સાચી છે. પણ આમ તમે બીજું જોવા જાઓ ને તો તમે એનાથી એ જજ ના કરી શકો કે છોકરો કે છોકરી કે સારી છે કે ખરાબ, એના સંસ્કાર કેવા છે. તમે ઓબ્વિયસલી એ બેઠા બેઠા અહીંયાથી જજ ના કરી શકો. તો એ માણસ જે ત્યાં રહેતો હશે ને એ ટ્રેન્ડ હશે બહુ સારી રીતે કે કોઈ બી એને કહેવાય ને આપણે ગુજરાતીમાં કહીએ કે પથ્થરને લાત મારીને પૈસા કમાઈ લે એવો હશે. પણ હવે એનો નેચર કેવો હોય ને એના વિશે લોકો વિચારતા નથી હોતા. તો મને એવું લાગે છે કે એ પણ જોવું જોઈએ, એ પર્સપેક્ટિવ એક છે. કારણ કે ત્યાંના કલ્ચરમાં એકવાર તમે જતા રહો ને એના પછી ઘણા બધા ચેન્જીસ આવી જાય. ઘણા એવા લોકો છે કે જે જરાય ચેન્જ ના થાય, જેવા છે એવા રહે, અને ઘણા એવા લોકો છે કે જે થોડું ઇન્ફ્લુઅન્સ આવી જાય તો પણ આખા જ બદલાઈ જાય. અને સારી રીતે બદલાતા તો વાંધો નહીં, પણ બીજી રીતે બદલાય તો તકલીફ થાય એમ. તો આ બધું એક છે કે આ સ્ટુડન્ટનો પર્સપેક્ટિવ છે કે એકવાર ત્યાં ગયા તો લાઈફ સેટ, છોકરી મસ્ત મળી રહેશે તમને, ભણવાનો વાંધો નહીં આવે અને પૈસાનો વાંધો નહીં આવે. લોકોનું પર્સપેક્ટિવ આવે છે. તેની ગવર્મેન્ટનો પર્સપેક્ટિવ લેબરવાળો છે જે તમે કીધું. બરાબર. મેઇન હું પૂછવા માગું છું કે આપણા ઇન્ડિયામાં, આપણા ભારતમાં ની એજ્યુકેશન સિસ્ટમ, તમે સ્કૂલિંગ અહીંયા ઇન્ડિયામાં કરેલી છે ઓબ્વિયસલી, અને તમે પછી 12th પછી જે તે કીધું કે તું કેનેડા ગયો, તો તને ત્યાંની જે એજ્યુકેશન સિસ્ટમ છે કેનેડાની અને અહીંયાની ઇન્ડિયાની એજ્યુકેશન સિસ્ટમમાં શું લાગ્યું તને? ઘણો ફરક છે. ઓકે, એક રીતે તમે જોવા જાઓ ને ત્યાંની એડ્યુકેશન સિસ્ટમ જે છે એની સોર્ટ ઓફ ગુરુકુલ પરંપરા ટાઈપ છે. સોર્ટ ઓફ, એક્ઝેક્ટ તો એવી નહીં કે પણ સોર્ટ ઓફ એમ, એનાથી ઇન્સ્પાયર્ડ આપણે કહી શકીએ. જેમ અહીંયા છે, અહીંયા મોસ્ટલી બધું છે ને ક્લાસીસથી કેવું ઓરિએન્ટેડ છે, બરાબર. કે ક્લાસમાં તમારે જવાનું અને પ્રેક્ટિકલ્સ કે એવું કંઈક હોય તો લેબોરેટરીઝ વગેરેમાં જવાનું ને એ બધું શીખવાડે, બરાબર. બીજો કંઈ પ્રેક્ટિકલ એક્ટિવિટીનો કોઈ બીજો ઝાઝો કોઈ સ્કોપ છે નહીં ઇન્ડિયામાં, બરાબર. ત્યાંના અલગ છે કારણ કે એક તો મારી ફિલ્ડ પણ ગ્રીન હાઉસ હતી, તો મારે તો થોડું બહુ આઉટડોરનું ને એવું આવતું હતું. પણ તો પણ ટિપિકલી કોઈ પણ હું સબ્જેક્ટની વાત કરું ત્યાં આઉટડોર એક્ટિવિટી બહુ સારી છે. આઉટડોર ઇન ધ સેન્સ કે ત્યાં કંઈ બી ભણાવે ને, માની લો કે કોઈ ઓટોમોબાઈલવાળો કે એવું કંઈક હોય કોઈ કોર્સ, મારો ગ્રીન હાઉસ હતો એનું પછી એક્ઝામ્પલ આપું, પહેલાં ઓટોમોબાઈલ. તો ઓટોમોબાઈલનો હોય તો કોલેજના અંદર જ એ લોકોનું કંઈક એવી ગરાજ જેવું હોય અને એ ગરાજમાં કાર્સ ને બધું છે ને મોડિફાઈ થવા આવે. હવે મોડિફિકેશન કરવાવાળા જે હોય ને એ પણ પ્રોફેસરના સ્ટુડન્ટ્સ જ હોય. તો એમનો જે ક્લાસ લાગે ને એ ગરાજના અંદર લાગે. એમનો કોઈ સ્પેસિફિક ક્લાસ ન હોય કે ભાઈ ત્યાં બેન્ચ હોય ને એ બધું, એ ગરાજના અંદર જ ક્લાસ. એમાં અડધા છોકરા કંઈક ટેબલ લઈને બેઠા હોય, અડધા કંઈક ગાડીના ખૂણે બેઠા હોય, એ રીતે કંઈક. તો એ બહુ તમને છે ને એ જગ્યાએ લઈ જાય અને પછી તમે ત્યાં ભણ્યા હોય. સેમ મારી ફિલ્ડમાં બી હતું. જેમ કે મારું કોઈ જે કેમ્પસ છે એ કે 125 એકડમાં કે એવું કંઈ ફેલેલું હતું. એમાંથી કોલેજ જે હતી એ તો 5 એકરમાં જ બનાવી હતી. એનું રીઝન એનું બી કંઈક હિસ્ટ્રી છે. એવું હતું કે જે એરિયા જે છે એ જંગલ હતું પહેલાં. નાયગ્રા ફોલ્સમાં મારી કોલેજ હતી, નાયગ્રા કોલેજ, નાયગ્રા ઓન ધ લેક. તો એ એરિયા જંગલ હતું પહેલાં. હવે ત્યાં સરકારે નક્કી કર્યું કે અહીંયા આપણે એક કોલેજ બનાવી છે, બરાબર. તો એ જે જંગલ હતું ને એમાં એબઓરિજિનલ પીપલ એટલે કે વનવાસી લોકો રહેતા હતા. હવે ત્યાંના એવા કંઈક રૂલ્સ છે કે તમે જે વનવાસીઓ છે એમને એની તમે જમીન ના લઈ શકો, એમાં ઘણા બધા લીગલ ઇશ્યુઝ થાય વગેરે. તો પછી છેલ્લે સરકારે એવું છે ને બાંયધરી આપી, એવું નક્કી કર્યું કે કહેવાય ને કે વનવાસીઓએ એમની થોડી જમીન જતી કરી કે કંઈ વાંધો નહીં, ડેવલપમેન્ટ માટે અમે રહીને બાકીનો જે એરિયા હોય અનટચ રહેશે. પણ અમે તમને 125 એકરની જમીન આપીએ પણ તમે આખી જમીન ઉપર કન્સ્ટ્રક્શન નહીં કરવાનું. કન્સ્ટ્રક્શન તમારે થોડા એરિયામાં કરવાનું, બાકીનો એરિયો કન્ઝર્વ કરીને રાખવાનો. તો અમારે 125 એકરમાં અમે કોલેજ છે પણ બની છે ખાલી 5 એકરમાં જ. પાર્કિંગ બધું આવી ગયું એમાં.
અને જે કોનું કોમ્પ્લેક્સ મેઇન કોલેજ કોમ્પ્લેક્સ છે એ તો ખાલી 1.5 એકરનું 2 એકરનું હશે, દેટ્સ ઇટ. બાકીનો જેટલો છે એમાં એ લોકોએ ટ્રેલ બનાવેલી છે, રસ્તા બનાવેલા છે, તો એમાં તમે ચાલવા જઈ શકો, પહાડોના વચ્ચે ચાલી શકો, તળાવ છે વગેરે વગેરે, પ્રોપર જંગલ જેવું. બરાબર. તો હવે આપણે ત્યાં હતા કે આખું જે કોલેજ છે ને એક રીતે જંગલથી ઘેરાયેલું છે. તે ઘણા બધા પ્લાન્ટ છે, લેન્ડસ્કેપના પ્લાન્ટ છે, જંગલી પ્લાન્ટ છે બધું. તો મારો ફિલ્ડ જે હતું એ ગ્રીન હાઉસ હતું. તો અમને લિટરલી ક્લાસ જેવું હતું નહીં. પહેલું વર્ષ જે હતું એમાં તો ક્લાસ જ નહીં. અમને બોલાવે જ જે કેમ્પસ હોય ને એને પાર્કિંગમાં કે એના ગાર્ડનમાં કે લિટરલી અમારા એમને એમ જ કે ભાઈ ફ્રન્ટયાર્ડ જે છે કોલેજનું જે આગળનો ભાગ છે એમાં માની લો કે ઓકનું મોટું ઝાડ છે, તો એના નીચે આપણે મળશું. અમને એવા મેસેજ આવે તો એ રીતે. અને એના નીચે હોય એમનો સર ઊભા હોય અને 20-25 સ્ટુડન્ટ હોય, એ બધા એમ ઘેરીને એમના ઉપર નોટ્સ લખે અને સર બોલે છે ઓકના ટ્રીનો વિશે એક્સપ્લેન કરે, પછી આગળ વધે. પછી જુનિફર આવ્યું તો અમને ચાલતા ચાલતા અમારે જવાનું, પછી જુનિફર આ ત્યાં જઈને ઊભા કરે, ભાઈ સમજાવે જુનિફરનું આ લિટરલી બતાવે કે એના સીડ્સ આવા હોય, એના પત્તા આવા હોય, આ રીતે થાય, વિન્ટરમાં આવું દેખાય, ફોટો બતાવો ગૂગલ ઉપર કરીને, રાઈટ. ત્યાંથી આગળ લઈ જાય, પછી તળાવ જેવું હોય, તળાવનું ઇકોસિસ્ટમ ભણાવો. તે રીતે ચલાવીને આખું કરે. અને એમાં એક જ કલાક, 1 કલાક એટલે ભણાવે, 1-1.5 કલાક એ રીતે. અને પછી બસ ત્યાંથી છૂટા પડે, કંઈ ક્લાસ જેવું કંઈ નહીં. સેકન્ડ યરમાં અમે જ્યારે આવ્યા ત્યારે ક્લાસ હતા, પણ જે અમારો ક્લાસ હતો ને એ ગ્રીન હાઉસના અંદર હતો. તો એવું નહીં કે કોઈ બિલ્ડિંગ હોય, કેમ્પસ બિલ્ડિંગ આખી અલગ હતી અને ગ્રીન હાઉસ અમારા આખા અલગ હતા. તો અમારો જે ક્લાસ હોય ગ્રીન હાઉસના અંદર એ લોકોએ ડેવલપ કરેલો. તો આજુબાજુ બધા પ્લાન્ટ્સ હોય, બધું લિટરલી કામ થતું હોય. ત્યાંના જે ગ્રીન હાઉસના જે પ્લાન્ટ્સ હોય એરિયા બહાર વેચાય પાછા, એનાથી કોલેજ પૈસા કમાય અને એનાથી બધી કહેવાય ને ઇન્સ્ટ્રુમેન્ટ્સ બધું ખરીદે. ગ્રીન હાઉસમાં પાછું અમારે કામ કરવાનું, અમારે શીખવાનું, અમારે પ્રેક્ટિકલ્સ જેટલા છે બધા ગ્રીન હાઉસમાં થાય અને અમારા ક્લાસ બી ગ્રીન હાઉસમાં. તો બધા પ્લાન્ટ્સના વચ્ચે ઊભા રહેવાનું, સર બી એની લોબીમાં ઊભા રહે બધું એક્સપ્લેન કરે. અને સર લિટરલી કે કુંડું ઉપાડીને તમને બતાવે જો આના રૂટ્સ આવા હોય, આ કોવાઈ ગયા, આ થયું છે, આ થયું છે, આમાં વધારે પાણી અડ્યું, આને ઓછું પાણી અડ્યું, આમાં સ્ટ્રેચિંગ થયું છે, આમાં નથી થયું, આમાં ફૂલ આવતા વાર લાગશે, આમાં હજુ હવે તરત આવી જશે, આમાં આ રોગ થયો છે, આમાં પેલો રોગ થયો છે, આમાં આ ડેફિશિયન્સી છે. તો ઘણું બધું એમ. તો લાઈવ હતું ત્યાંનું જે એજ્યુકેશન સિસ્ટમ છે ને. અને એ જ લાઈવ એકચ્યુઅલી હું ગયો હતો. હું નાનો હતો ત્યારથી મારી ઉમ્મીદ એ જ હતી કે મારે આવું કંઈક પ્રેક્ટિકલ શીખવું છે. મારે ખાલી બુક્સમાંથી, અને મને ફાવતું બી નથી, હું બુક્સ વાંચું, યાદ કરું, એક્ઝામમાં લખીને આવું, એટલે મારા એવરેજ હતા. મેં તમને કીધું કે મારા માર્ક્સ ઓછા આવતા હતા. તો આમ હું લેવા ગયો હતો. જ્યારે આર્યો મારો મતલબ પતી ગયો ને 2 વર્ષનું, ત્યારે મને એમ થયું કે ભાઈ હું જે લેવા આવ્યો હતો તો મારું મળી ગયું. તો હવે દેશ તો મને નથી જ ગમતો. એમની એજ્યુકેશન સિસ્ટમ સારી છે, ભલે પૈસા વધારે લે પણ સારી છે. દેશ મને ગમતો નથી. તો હવે તો મારે રહેવાનો કંઈ મતલબ અહીં નથી. તો એ પણ એક રીઝન હતું કે મારા પાછા આવવાનું. બરાબર. તો શું તને લાગે છે આ સિસ્ટમ જે છે આપણે ઇન્ડિયામાં ઇમ્પ્લિમેન્ટ થવું જોઈએ? એકચ્યુઅલી ઘણી એવી સ્કૂલ્સ છે કે જે આ સિસ્ટમ પહેલેથી ઇમ્પ્લિમેન્ટ કરી રહી છે. ઓકે. દાખલા તરીકે શાંતિનિકેતન, શાંતિનિકેતન જે રવિન્દ્રનાથ ટાગોર, કે ટાગોર મને ઓછું કહેવું ગમે છે, પણ રવિન્દ્રનાથ ઠાકુર એમને જે એસ્ટેબ્લિશ કરી હતી શાંતિનિકેતન, સ્કૂલ ઓફ આર્ટ. હવે એના ઉપર જ આપણે એકાદું પોડકાસ્ટ કરવાના પણ છે સ્પેસિફિકલી એના ઉપર. તો સોરી ફોર ધ સ્પોઇલર, પણ ધ થિંગ ઇઝ કે એવા છે. બીજી એક ગુરુકુલ પરંપરા ઉપર સંસ્કૃત ભણાવતી જે બનારસમાં છે, ઘણી બધી એવી સ્કૂલ છે. ઇવન સાઉથ ઇન્ડિયામાં ઘણી છે. તો એ તો થતું જ હોય છે. ગુજરાતમાં પણ સંજય રાવલ કરીને તમને ખબર છે, બહુ મોટા મોટિવેશનલ સ્પીકર છે, બહુ સારું બોલે છે, સખત બોલે છે. એરા કંઈક 1200 એકડમાં કે બીજી એક યુનિવર્સિટી બનાવવા જઈ રહ્યા છે. હું ખાલી દર્શકોને એમ કહેવા માગીશ કે આનાથી હું કોઈ એડવર્ટાઇઝમેન્ટ કે એવું કંઈ નથી કર્યું, પણ એ મારા ઇન્ટરેસ્ટની વાત છે. એટલે હું તમને કહી રહ્યો છું કે એરા આવી યુનિવર્સિટી બનાવે છે, સ્કિલ યુનિવર્સિટી, જેમાં 250 ટાઈપના અલગ અલગ કોર્સીસ ભણાવશે. અને એમાં કેવું છે, એવું કંઈક યુનિવર્સિટીએ એમને એવું નક્કી કર્યું છે એના ક્રાઇટેરિયા કે ભાઈ પહેલું એડમિશન એને મળશે કે જે ફેલ થશે. જે એની 12માં કે 11માં કે 10માં જે ફેલ થયો હશે એના પહેલું એડમિશન. બીજું એડમિશન એને મળશે જેના 40 આવ્યા હશે, પછી 45, પછી 50, 60, 70 એડમિશન ક્લોઝ. એકદમ ઉલટું થયા. હા, ઉલટું. હા, કારણ કે એમનો આ જ પર્સપેક્ટિવ છે કે માની લો કે 100માંથી જે 90 લાવે એનું તો કરિયર વિશે વિચારવાની જરૂર નહીં, એવું તો આપણા કરી લેગા. પણ જેના 90થી નીચે આવે એમનું શું, એ બધા શું ઠોટ? સાચી વાત. રાઈટ. એવું તો છે નહીં. એ લોકો બી બીજી બધી વસ્તુઓમાં સ્કિલફુલ છે, રાઈટ. હવે તો ઇવન આપણે ગેમમાં જો, ગેમ જે મા બાપો ના પાડતા હોય છે, ગેમિંગ ઇન્ડસ્ટ્રી આવી ગઈ છે. ઇવન નરેન્દ્ર મોદી એના સપોર્ટ કરી રહ્યા છે. તો કોઈ આજથી 10 વર્ષ પહેલાં વિચારતું નહોતું કે લોકો ગેમ રમીને પૈસા કમાશે, રાઈટ. તો એવા દિવસો આવી ગયા છે. દુનિયા બદલાઈ રહી છે એમ. તો એના માટે દરેકને એમને પોતાની ફિલ્ડમાં એમને વેલ્યુ મળવી, એમને પૈસા મળવા, એમને સ્કિલ્સ મળવી, એમને રિસ્પેક્ટ મળવી બહુ જરૂરી છે. તો એના માટે અગેન એવી છે ક્યારેક છૂટા છવાયો એવી યુનિવર્સિટીઝ, કોલેજીસ છે, સ્કૂલ્સ છે. પણ કોઈક વાર કેવું થાય, કાં તો એની ફીસ બહુ વધારે, બરાબર. એક સાંઈરામ દવેને તમે જાણતા હશો. તો એરા
એમની પણ એક સ્કૂલ છે, લગભગ અમરેલીમાં છે ક્યાંક છે, મને ખ્યાલ નથી, સૌરાષ્ટ્રમાં ક્યાંક છે. તો ઇન્ડિયાની જે વૈદિક પરંપરા હતી, યજ્ઞવાળી, શાસ્ત્રોવાળી, એ પરંપરાથી એમની સ્કૂલમાં છોકરાઓને ભણાવે છે. અને એ તો ચાલુ છે, સ્કૂલમાં એડમિશન ને બધું થતું હોય, બહુ સરસ સરસ એમના પ્રોગ્રામો થતા હોય. તો છૂટાછવાયા લોકો છે, પણ કોઈક વાર કેવું થઈ જાય તો એમની ફીસ વધારે કાં તો હોય, કાં તો પછી ઓછી હોય તો એડમિશન લિમિટેડ હોય કે 1000-1500 છોકરાઓને રાખવાના. કારણ કે આમાં તો કેવું, તમે માસ રિક્રુટમેન્ટ પણ કરો, ભરીને છોકરાઓને એડમિશન આપો, તો પણ કેવું થઈ જાય કે પછી તમે ક્વોલિટી મેન્ટેન ના કરી શકો. તો હવે એના માટે તો એવું જરૂરી છે કે ઘણી વધારે સ્કૂલો હોય તો કટકે લોકો એમાં વહેંચાઈ જાય અને સ્ટુડન્ટ્સ વહેંચાઈ જાય, પછી એ રીતે થાય. પણ એ છે કે હજુ વધારે કરવાની જરૂર છે. અને આ મારું ફ્યુચરનું વન ઓફ ધ ડ્રીમ આ જ છે કે આજથી 10 વર્ષ પછી, એટલે આજે હું 21નો છું, આજથી 30-31નો હું થઉં ત્યારે મારી પણ એક આવી સ્કૂલ હોય. અને જેમ બીજા લોકો આવી રીતે એજ્યુકેશન સિસ્ટમને સુધારવાનું કામ કરી રહ્યા છે, હું પણ એવી રીતે કામ કરું. મારા તારા જેવા મિત્રો સાથે મળીને અને પછી આ કહેવાય કે બેડું ઉપાડવાનું છે 5 થી 10 વર્ષ પછી. ત્યાં સુધી થોડું કહેવાય કે કોન્ટેક્સ બની જાય, થોડા પૈસા આપણે કમાઈ ઇન્વેસ્ટમેન્ટ એમાં, કારણ કે મોટું છે, સ્કૂલ બનાવવાની છે, એને મેન્ટેન બી કરવાની હોય, તો એડવર્ટાઇઝમેન્ટના પાછા અલગ ખર્ચા ને બધું ઘણું બધું હોય. અને એના વિશે પહેલાં તો આપણે વિચારવું પડે કે સ્કૂલ હશે તો હશે કેવી. એ વિચારવા માટે 1-2 વર્ષ જતા રહે કે એકદમ પ્રોપર બધું હોવું જોઈએ. તો ઇટ વિલ ટેક ટાઈમ. 10 વર્ષના દશકમાં છે ને મને ઘણું બધું શીખવા પણ મળશે, તો હું એ પણ એમાં ઇમ્પ્લિમેન્ટ કરવા માગીશ. તો ઘણી બાબતો છે, પણ એમાં વાર છે હજુ, તો ત્યાં સુધી વિચારશું આપણે. ચોક્કસ, બહુ સરસ વિચાર છે. અને આ તો ડેવલપમેન્ટ તો હવે ઘણા 50 વર્ષથી થયું છે કે બિલ્ડિંગો બની છે અને બેન્ચીસ બન્યા છે અને બ્લેકબોર્ડ આવ્યા છે. પહેલાં આપણી નાલંદા યુનિવર્સિટી હતી, જે હાલે આપણા વડાપ્રધાને PM મોદીજીએ એને ફરીથી એનું રિનોવેશન કરાવીને ઇનોગ્રેશન કર્યું છે નાલંદા યુનિવર્સિટીનું. તો પહેલાં તો આવું ગુરુકુલમાં હતું કે કાં તો નાલંદા યુનિવર્સિટીમાં તો કોઈ બિલ્ડિંગ નથી, કોઈ બ્લેકબોર્ડ, કાં તો કોઈ આવું નહોતું. બધા ઓપનમાં ભણતા હતા અને જ્યાંના જે અધ્યાપકો હતા, ઋષિ મુનિ હતા, એ જ એમના અધ્યાપક હતા અને એમની બધી ખુલ્લા એન્વાયરમેન્ટમાં એમને જ્ઞાન આપતા હતા. તો આ તો આપણી જે વાર્ષિક વર્ષોથી યુગોથી જે ચાલતી આવી છે આવી રીતે છાત્રાઓને ભણાવવાની, એ તો આપણે ક્યારથી કરતા આવીશું. એ તો બીજા જે બધા કન્ટ્રીઝ છે હાલ એડોપ્ટ કરી રહ્યા છે. આપણા જોડે તો પહેલાંથી હતી. આપણા જોડે પહેલાંથી જ હતો. તો એ આવું મારું માનવું છે કે આવાથી આપણા એજ્યુકેશન સિસ્ટમમાં બહુ મોટું ફેર આવશે, રાઈટ. તો આ ગવર્મેન્ટને આપણે જેટલું બને એટલું કરીએ તો બહુ સારું. એટલે જે નવી એજ્યુકેશન સિસ્ટમ જે આવી છે ને, એમાં પણ સારા ફેરફારો કરે, પણ એ કેવું કે એ ચોપડી પૂરતા જ, બુક પૂરતા જ. એવી કોઈ પોલિસીસ કેવું કંઈ ઘડાયું નથી કે ભાઈ એક સ્કૂલ છે ને એક આ રીતની હોવી જોઈએ, આઈડિયલ સ્કૂલ જેવું કંઈ છે નહીં આપણા કોન્સ્ટિટ્યુશનમાં કે કોઈ પણ લોમાં કે કોઈ બી પોલિસીમાં, રાઈટ. થિયરેટિકલ જ્ઞાનથી વધારે પ્રેક્ટિકલ જ્ઞાન. એક્ઝેક્ટલી, પ્રેક્ટિકલ જ્ઞાન. અને નાની બાબતો છે ને બહુ જરૂરી છે. જેમ કે તમે હવે છોકરાઓ એ બેન્ચ ઉપર બેસીને ભણે એ અલગ છે, અને છોકરાઓ પલોઠીવાળી નીચે બેસીને ભણે, એમાં ફરક છે. એના કોન્સન્ટ્રેશન. હા, તમે ટ્રાય કર્યું હશે ક્યારે એમાં કોન્સન્ટ્રેશન બહુ વધી જાય, રાઈટ. કે પછી કોઈ નેચરનો કે એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી કે કન્ઝર્વેશનનો કોઈ કોન્સેપ્ટ હોય તો તમે જંગલના વચ્ચે, જેમ મેં તમને કીધું, જેમ તમે ભણાવો જંગલ એટલે કે એવું સેફ જંગલ, એમ એવું કે નહીં કે આપણે બિયરોમાં વધારે લઈ જવું, સેફ જંગલ. કે પછી ગાર્ડન, કોઈ એવું કંઈ સારું ડેવલપ કર્યું, આયુર્વેદિક કોઈ ગાર્ડન હોય, બોટનિકલ ગાર્ડન હોય, તો એમાં તમે લઈ જાઓ. તો આ બાબતો છે ને, હવે એ ચોપડી સુધી સીમિત. ચોપડીમાં તમે જે છે સારું તો તમે ભણાવવાના, પણ તમે ક્યાં ભણાવો છો, કેવી રીતે ભણાવો છો, તમે કેવી રીતે સ્ટોરી ટેલિંગ કરો છો. કેમ કે આપણે હમણાં એક છે ને એક પોડકાસ્ટ આપણે રિલીઝ કર્યો, ડ્રામા અને થિયેટર, એમાં આપણે ચોખ્ખી વાત કરી છે કે એક ટીચરનું સૌથી પહેલાં એક સારા સ્ટોરી ટેલર હોવું બહુ જરૂરી છે. કારણ કે માણસની છે ને એક રીત છે, એક સાયકોલોજી છે કે તમને કોઈ બી વસ્તુ સ્ટોરીની ભાષામાં સમજાવવામાં આવશે ને તો તમને યાદ બી રહેશે ને ઇઝીલી સમજાશે. તો જો ટીચરનું તો એ તો સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે, રાઈટ. કારણ કે એને તો સમજાવવાનું છે, બધું યાદ કરવાનું છે. તો એટલે સ્ટોરી ટેલિંગ છે. હવે આ બધું જે છે ને એ બુકમાં ગવર્મેન્ટ પ્રોવાઈડ ના કરી દે. ગવર્મેન્ટ તો ખાલી સિલેબસ આપી શકે, પણ એને કેવી રીતે એક્ઝિક્યુટ કરવું છોકરાઓના સમક્ષ, એ બહુ વધારે ઇમ્પોર્ટન્ટ છે. અને એના માટે વી વુડ નીડ ગુડ એન્ડ ગુડ ટીચર્સ, સારા ટીચર્સ. તમે એક વસ્તુ જોઈ હશે, તમે બહુ ઓછા એવા બાળકોને સાંભળશો જ્યારે તમે ક્લાસમાં પૂછો કે કોને ટીચર બનવું છે, બરાબર, કોને, કાં તો એવું પૂછો કે તમે શું બનવું છે, તમે બધા વારાફરતી ઊભા થઈ જઈને કહો, તો બધા ઘણું કહેશે સાયન્ટિસ્ટ, ડૉક્ટર, ઘણું કહેશે. ટીચર કહેવાળા બહુ ઓછા હશે, બરાબર, 2-4 હશે.
અને એના પછી બી એ તો ક્યારે નાના હોય ત્યારે 8મા ધોરણમાં 5મા ધોરણમાં પૂછો ત્યારે, જ્યારે 12મામાં તમે પૂછો કે ટીચર બનો કે ના ટીચર બનાવજો છે કંઈ પગાર ના હોય કે ટીચરની એટલે કે કોઈ ખાસ રિસ્પેક્ટ ના કરે એવું બધું. જ્યાં સુધી આપણા દેશમાં છે ને ટીચરોની રિસ્પેક્ટ વધશે નહીં ને અને ટીચરોનો પગાર વધશે નહીં ને ત્યાં સુધી ટીચરોની વેલ્યુ વધશે નહીં. અને ટીચરની આપણા દેશમાં ગુરુ પરંપરા તમને ખબર એમની વેલ્યુ સૌથી હાઈએસ્ટ હોવી જોઈએ. ગમે તે ટીચર પ્રાઇમરીનો હોય, હાયર સેકન્ડરી, સેકન્ડરી કે પ્રોફેસર હોય, ડઝન્ટ મેટર, કે પછી પીએચડીનો ગાઈડ હોય, ટીચરોની અને એ લોકોની ચાલો પ્રોફેસરોની ગાઈડની તો વેલ્યુ પહેલેથી વધારે, પણ ખાસ કરીને પ્રાઇમરી જે સેક્શન છે એના જે ટીચર્સ છે એમની વેલ્યુ બહુ ઓછી હોય. તો બાલ મંદિરના ટીચરોને જો બિચારા આખો દિવસ કંટાળી જાય, પેલા 60 નાના નાના બાળકોને રાખવા એટલે કંઈ સહેલું કામ નથી. આપણે ઘરમાં 2 બાળકોને નહીં સંભાળી શકતા, રાઈટ? તો એક તો કજ્જા કરતા હોય, એકબીજા સાથે મસ્તી કરી નાખે, કંઈ બી કરે, તો એમને સરખી રીતે રાખવા, ડિસિપ્લિનમાં રાખવા કે શાંત રાખવા બી બહુ અઘરા છે. તો ટીચરોનું મને તો એવું લાગે કે એમનો હાઈએસ્ટ સેલરી હોવું જોઈએ અને એમ બહુ એવા ટીચર્સ હોવા જોઈએ કે જેને નાનપણથી ટીચર બનવું હતું, બહુ સારી રીતે ટ્રેન છે, એના પર ચિંતા નહીં કરતા. એવું નહીં કે બીજું કોઈ ફિલ્ડમાં મેળ ના પડ્યો એટલે બીએડ કરીને ટીચર બની જાય. નહીં, એવા ટીચરોની હવે આપણા દેશને જરૂર નથી, મારું એવું સમજવું છે. તો ત્યારે જ આ બધા ચેન્જીસ આવશે, કારણ કે સિલેબસ તો ચેન્જ કર્યું, એ તો ખાલી 20% આપણે કામ કર્યું, બાકી 80% કામ આપણું હજુ બાકી છે, જે સ્કૂલો બનાવીને અને સારા ટીચરો કેળવીને થશે. તો આપણે ફરીથી કેનેડા ઉપર આવીએ. મેં એવું જોયું છે કે ઘણા લોકો ટોરન્ટો જ જાય છે કેનેડામાં. એમ તો એનું જે કેનેડાનું જે કેપિટલ છે એમ ઓટાવા છે. તો આ ટોરન્ટો કેમ જાય છે લોકો? ટોરન્ટો જવાનું રીઝન એ છે કે જ્યારથી ઇન્ડિયાના લોકો, પંજાબી કે ગુજરાતી, જ્યારથી કેનેડામાં સેટલ થવાનું એમને શરૂ કર્યું ને, તો ટોરન્ટોમાં ફેસિલિટીઝ બધી અવેલેબલ હતી, બરાબર. એક રીતે કહેવાય ને કે ટોરન્ટો આપણે ઇન્ડિયાના મુંબઈ જેવું હતું, બરાબર. તો પહેલેથી ત્યાં ફેસિલિટીઝ હતી. હવે લોકોએ ત્યાં સેટલ થવાનું ધીરે ધીરે ચાલુ કર્યું તો એ વધતું ગયું. એટલે હવે જ્યારે પણ આપણે કેનેડા વિશે વિચારીએ ને તો આપણને ટોરન્ટો જ યાદ આવે. ઘણા લોકોને તો એમ થાય કે ટોરન્ટો જ કેપિટલ છે, પણ એવું નથી. કેપિટલ આપણું જેમ ઇન્ડિયાનું છે દિલ્હી છે, પણ ફોરેનરને કોઈને પૂછે ને તારા મગજમાં ઇન્ડિયા વિચારેલા એને મુંબઈ જ યાદ આવે. મુંબઈ એટલું ફેમસ છે, મેટ્રોપોલિટન સિટી છે, વર્લ્ડ લેવલે ફેમસ છે. ટોરન્ટોનો એવો કિસ્સો છે. ટોરન્ટો કોઈ પણ રહે તો કહેવાય ને કે એને ત્યાં તમે જાઓ ને ત્યારે તમારે ઇન્ડિયા રિલેટેડ કંઈ બી વસ્તુ ખરીદવી હોય ને, કોઈ ખાવાની વસ્તુ હોય કે કોઈ બી બીજી કપડાં વગેરે, કપડાં તો ચલો ત્યાંના લોકો પહેરતા હોય છે, પણ બીજી વાસણ વગેરે કંઈ બી વસ્તુ, ઇન્ડિયન સ્ટોર્સ આપણે જેને કહીએ, એ સૌથી વધારે ટોરન્ટોમાં છે. અને માની લો કે હું પહેલી વાર જોઉં છું, અમારા જે રિલેટિવ્સ વગેરે હોય વર્ષોથી રહેતા, એ બધા ચાન્સીસ વધારે છે કે ટોરન્ટો કે બ્રેમ્પટન કે એટલા એરિયામાં રહેતા હોય. તો કે હું હવે ત્યાં જાઉં નવો લ્યો તો પછી મને તો સપોર્ટ બી મળી રહે લોકોનો, મારા રિલેટિવ્સનો, રાઈટ? અને મને મારે ફૂડ વગેરે મળી રહે. અને એનો ડિસએડવાન્ટેજ એટલો છે કે એ જગ્યા જેમ જેમ લોકો વધી રહ્યા છે ને ત્યાં એટલી જ એ જગ્યા છે ને મોંઘી થતી રહી છે. તો ત્યાં તમને જોબ ઇઝીલી મળે નહીં. આ રિયાલિટી, આ ગ્રાઉન્ડ રિયાલિટી છે કે ત્યાં તમને જોબ ઇઝીલી ટોરન્ટોમાં ના મળે તો એનો પે સારો હોય, પણ એના સામે તમારું રેન્ટ બી એટલું જ વધારે હોય. તો બેલેન્સ જ થઈ જાય, સમજ્યા? તો ટોરન્ટોને હવે આ એક ક્રાઇસિસ છે કે જે ધીરે ધીરે વધી રહ્યા છે ને, એ વધી ગયા છે. હવે તો લોકોને બધાને ખબર, ત્યાંના જે લોકો એમને તો બધાને ખબર જ છે કે ભાઈ ટોરન્ટો રહેવાના જ હોય, એના આઉટસ્કર્ટ્સમાં કે બ્રેમ્પટન કે મિસિસાગામાં રહી લેવાય. કે જેમ પછી હું તો થોડો દૂર હતો, હું તો 200 કિલોમીટર જેવું દૂર હતો, નાયગ્રા ફોલ્સ હતો, તો ત્યાં રહેવાય એમ એ રીતે. ને તું કેનેડા ગયો તો તને એમાં સારી વસ્તુ શું લાગી? કોઈક એવી વસ્તુ, કંઈક પ્લેસ? હા, એટલે આ સવાલ બહુ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે આ છે ને મને ઘણા લોકોએ પૂછ્યું. જ્યારે ધ મુમેન્ટ હું કેનેડા વિશે વાત કરવાનું ચાલુ કરું તો હવે હું તો ગ્રાઉન્ડ રિયાલિટી ત્યાંની જે છે કહું, અને એ કંઈ બહુ સારી નથી. તો હું જ્યારે આટલું બધું કહું ને તો લોકોનો સવાલ આ જ હોય કે ભાઈ ત્યાં કંઈક તો સારું હશે ને, તું 2 વર્ષ એ લોકો સાવ તો ખરાબ નહીં હોય. એક વસ્તુ મને એમની બહુ ગમે, ફોરેનર્સ જે કેનેડિયન છે, ટ્રુ કેનેડિયન તો એકચ્યુઅલી ત્યાં કોઈ છે જ નહીં, ત્યાં બધા સેટલ જ થયા છે. પણ કેવું હોય કે દાદાઓ વખતે કે પરદાદા વખતે સેટલ થાય તો હવે એ લોકો ટ્રુથ થઈ ગયા, ત્યાં જન્મેલા, ત્યાં લગ્ન થયેલા, ત્યાં એમના છોકરા થયેલા, એમને જન્મીને લગ્ન થયા, એવું. ત્યાંની છે ને એક ત્યાંના કલ્ચરની એક બહુ સરસ આદત છે કે તમે જેમ કે ચાલવા નીકળ્યા હોય ક્યાંક બહાર, કે કંઈ બી ગમે કંઈક કામે ત્યાં બહાર હોય ને એવું, અને તમને જો સામેથી કોઈ વ્યક્તિ મળે ને, કોઈ પણ ફોરેન છોકરી હોય કે છોકરો હોય કે ભાઈ, કાકા, નાનો છોકરો, ગમે તે હોય, તો એ લોકો તમને સામેથી બોલાવે. તમે ભલે એમને ઓળખતા નથી, તમારા સોસાયટીમાં તમે કોઈ XYZ નવા એરિયામાં જ ગયા ત્યાં ચાલવા તમે ગયા, તો એ માણસે તમને જીવનમાં ક્યારેય નથી જોયો, પણ તું પણ તમને સામેથી બોલાવશે. તમે જોશો એ નહીં ને એમના સામે, તો સામેથી સ્માઇલ કરીને મસ્ત રીતે બોલાવશે કે હે, હાઉ આર યુ, એમ કરીને. અને એમનો એવો મતલબ ના હોય એનાથી કે હવે વાત કરો ઊભા રહેશે. આપણને તો એમ લાગે આવું એને પૂછવું તો ઊભો રહેશે, ઓળખતો હશે કે ના, એવું ના હોય. આવી બધી પ્રોબ્લેમ્સ આવતી હોય છે જ્યારે તમે નવા જાઓ.
તમને એમ લાગે આને શું કેમ બોલાય, મને આને જોયો હશે શું મને, પણ એવું ને આપણે જેમ નથી બોલાવતા કે આપણે તો નથી બોલાવતા એકચ્યુઅલી, આપણે જે ઓળખતા હોય એમને જ આપણે કહીએ છીએ કેમ છો. તું હમણાં ક્યાંક બહાર જઈશ અને કોઈ અજાણ્યાને જઈને એમ કહીશ કેમ છો, તો એરો વિચારવા પડશે કે આને તો જોયેલો લાગતો નથી, આને કેમ મને પૂછી લીધું. લોકોને અજુગતું લાગે છે કે આને મને પૂછ્યું કેમ, મારા હાલચાલ કેમ પૂછે. ત્યાં એવું અજુગતું છે નહીં. તો તેની મને એ બાબત બહુ ગમી. અને જ્યારે પણ કોઈ નવા માણસ મળે ને એકદમ સોફ્ટલી વાત કરે, સ્માઇલ સાથે વાત કરે, તો તમને એવું થાય કે જો ને તમે થાકી જાઓ ને તમારા જીવનથી, આમ કહેવાય ને કે કામથી ધંધાથી કંટાળેલા હોય ને એવું બધું, કોઈ આટલી સરસ રીતે વાત કરે સ્માઇલ સાથે, તમને વેલકમ કરે કે તમને કંઈ બી એમ તમને હાલચાલ તમારે પૂછો તો તમને ગમે એમ. ત્યાંના કલ્ચરની આ બાબત બહુ સારી છે, મને ગમે છે. ફ્રેન્ડલી લોકો છે. ફ્રેન્ડલી લોકો છે બહુ, અને સામેથી બોલાવે. આવકારો આપણે જે કહીએ જેનું મહત્ત્વ આપણા ગુજરાતમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં તો બહુ વધારે છે, કે એના ઉપર તો લોકગીતો બને છે આવકારો ઉપર. ડાયરાઓમાં ઘણા બધા ગવાતા પણ હોય છે. એનું મહત્ત્વ છે ને એ ફોરેનર્સ બહુ સારી રીતે સમજી ગયા છે, મને એવું લાગે છે. અહીંયાથી જે સ્ટુડન્ટ્સ ઇન્ડિયાથી જે કેનેડા જાય છે, એ લોકોને તું કંઈક એવી ઇન્સાઇટ્સ કે એવી બાબતો જણાવવા માગીશ કે એ લોકોને ઇન્ડિયા જતાં, મતલબ ઇન્ડિયાથી કેનેડા જતાં પહેલાં ના ખબર હોય. એક એવી વસ્તુ છે ને કે જે મને પણ કેનેડા જઈને જ ખબર પડી. એમાં એવું છે કે મોસ્ટલી હવે આપણે માની લો કે હું સ્ટુડન્ટ છું 12th પછી, તો મને કેનેડાની પ્રોસેસ વિશે મેં સાંભળેલું હોય ઘણા લોકોથી કે ભાઈ આ કરવાનું, પછી આ કરવાનું, પછી આ કરવાનું. મોસ્ટલી તમે જોયું છે કે બધું એજન્ટ દ્વારા થતું હોય, રાઈટ. તમે એજન્ટને તમે કહી દો કે ભાઈ મારા આટલા બેન્ડ આવ્યા છે, તું મારી ફાઇલ તૈયાર કરી નાખ, અને કઈ કોલેજમાં મને એડમિશન મળે એ તું ચેક કરી નાખ, અને મારા આ બધી ફિલ્ડમાં મને ઇન્ટરેસ્ટ છે, એમાંથી ગમે તેમાં મળતું આપી દે. કારણ કે લોકોનું છેવટે બાળકોનો ગોલ એવો જ હોય છે, ત્યાં ભણવા જવાવાળા બહુ ઓછા હોય છે. ત્યાં લોકો ત્યાં જઈને ભણવાના જોડે જોડે કામ કરતા હોય છે, ફીસ બિચારા પાછી ભરતા હોય છે, અને પછી એમનો એવો જ ગોલ હોય કે ત્યાં સેટલ થઈ જાય, કંઈક નોકરી વોકરી મળી જાય, અને થોડા વર્ષો પછી વ્હાઇટ કોલર કે એવી કોઈ જોબ મળી જાય, અને પછી આપણે ત્યાં સેટલ થઈએ એમ. હવે એમાં પ્રોબ્લેમ એ થતી હોય છે કે અહીંયાના જે એજન્ટો છે ને એમના યુઝ્યુઅલી ત્યાંની કોલેજો સાથે કનેક્શન્સ હોય છે. હવે ભલે એવું બને કે ત્યાંની સારી કોલેજ, મોટાભાગે સારી કોલેજો તો ઓછી જ હોય છે, ત્યાંની જે કોલેજ સાથે એમના કનેક્શન હોય એ બધી એવરેજ કોલેજો હોય છે. ઓબ્વિયસલી ઇન્ડિયાની જે ઘણી બધી કોલેજ છે એમના કરતાં તો સારી હોય, પણ ત્યાંની કોલેજોમાં તો એ છે ને એક રીતે નીચા લેવલની કોલેજ કહી શકાય આપણે એમ. એની કેટેગરી, એના સ્ટાર્સ કે વગેરે એનું એટલું સારું નથી હોતું, રેટિંગ્સ એના સારા નથી હોતા. તો પણ એમના સાથે આ લોકોના કનેક્શન, કારણ કે એ બધી કોલેજો કેવી એક રીતે ફેક્ટરી, કોટા ફેક્ટરી આપણે સિરીઝ જોઈ છે એ રીતનું હોય છે, કે ભાઈ એ લોકોને તો ખબર જ હોય કે મોસ્ટલી આપણો ધંધો જે છે ઇન્ડિયન કોલેજીસથી ચાલતો, ઇન્ડિયન સ્ટુડન્ટ્સથી ચાલતો હોય. તો માની લે કે તું એજન્ટ છે અને હું તને કહું કે ભાઈ મને મિકેનિકલ રિલેટેડ કોઈ ફિલ્ડો તમને જણાવ એમ, મારે એમાં જવું છે, તો મોસ્ટલી 99.99% ચાન્સીસ છે કે તું મને એવું જ સજેસ્ટ કરીશ કે ભાઈ ઓટોમોબાઈલમાં જાઓ. કેમ કે એના કનેક્શનમાં જે 5 કે 10 કોલેજો છે કે જેમાં મળી જાય એડમિશન 6.5 કે 7 બેન્ડ, એ બધીમાં ઓટોમોબાઈલ જ ભણવામાં આવે છે. સમજો? એવું બની શકે કોઈ બહુ સારી કોલેજ હોય કે જેમાં હીરો એડમિશન લઈ શકો, પણ સારી કોલેજોમાં કેવું પછી તમારે પેપર વર્ક વધારે બતાવવું પડે. હવે પેપર વર્ક કરવાનો કોણ છે? આપણો એજન્ટ. તો એને બદલે તો પેલું સહેલું રહે ને કે ભાઈ એક લેટર એલો લખી નાખે એટલે તરત તમને એડમિશન મળે, તમે ખુશ કે હા આ તો જબરો એજન્ટ કહેવાય, અને એક લેટરમાં આપણને એડમિશન મળી ગયું. પણ એ પછી ત્યાં જઈને રિયાલિટી ખબર પડે કે આપણે જે કોલેજમાં આવ્યા છે ને એ કોલેજમાં કંઈ દમ નથી, એના કરતાં ઘણી સારી કોલેજ આપણે મળી શકતી હતી, પણ એમાં પેપર વર્ક વધારે હતું ને વગેરે, એમાં થોડું એનું નોલેજ આપણને હતું ને એટલે આપણે આવી કોલેજમાં આવી ગયા. ત્યાં જો કે જે લોકો એવા છે જેને કોલેજથી મતલબ જ નથી, જેને ખાલી પતાવવાનું છે ડિપ્લોમા, એમની વાત નથી કરતો હું. એમની વાત કરું કે જે લિટરલી એવું વિચારીને આવે છે કે મારે ભણવું છે ત્યાં, રાઈટ. તો એજન્ટોનું એક રીતે આ ચાલતું હોય છે. ઓબ્વિયસલી બધા એજન્ટ એવા નથી હોતા, પણ ત્યાંના જે લોકો, મારા જે ફ્રેન્ડ્સ હતા એમના સાથે મેં વાત કરી તો એમાંથી મોટાભાગના મારા જે ફ્રેન્ડ્સ હતા એ બિચારા આવા છેતરાઈ ગયેલા હતા એજન્ટ થ્રુ. તો એ એક બહુ ડાર્ક રિયાલિટી છે જે આપણને ઇન્ડિયામાં નથી ખબર હોતી. કારણ કે તમે મોટા હોર્ડિંગ્સ તો જોશો સર્કલ ઉપર કે હાઈવેના બાજુમાં કે ભાઈ અમે તો 5.5 બેન્ડવાળો એનો યુએસએ પહોંચાડી દઈએ, ને એને તો આવી કે ખબર નહીં કે મોટી યુનિવર્સિટીમાં એને એડમિશન લેવડાવી દઈએ બધું, પણ એના પાછળનો ઝોલ આવો હોય છે કંઈક. તો એ ત્યાં જઈને તમને ખ્યાલ આવતો હોય છે. ઇન્ડિયામાં એટલી એની અવેરનેસ કે એવું એ છે નહીં. જેને ખબર હોય એને ખબર હોય, પણ મોસ્ટલી બધાને નથી ખબર હોતી. એક તરીકે આપણે કહી શકીએ કે આ સ્વીટ પોઈઝન ખવડાવે છે. એક્ઝેક્ટલી. કારણ કે એમનું કામ તો કેટલું છે, 15 દિવસનું. તમારા પેપર રેડી કરશે એ બી ઇઝીલી થઈ જશે, કારણ કે એના કનેક્શન છે, એ તમે મોકલી હશે. પછી તો આપણે આખું જીવન કાઢવાનું છે ને, રાઈટ. તમે કોલેજમાં ભણે, જે ભણવા નથી જતા એનો વાંધો નહીં, કારણ કે એ તો 2 વર્ષ પછી પતાવી દેશે. પણ જેને એવું હોય કે ભાઈ પહેલાં મારે ડિપ્લોમા કરવું છે, પછી મારે બેચલર્સ કરવું છે, પછી મારે માસ્ટર્સ કરવું છે, પૈસા એમાં ઘણા બધા, પણ કોઈકને એવું હોય કે એની ઈચ્છા એવું હોય, તો એના માટે તો માની લો કે કોઈ એવરેજ કોલેજમાં એડમિશન લીધું તો એને તો એ 2 વર્ષ બગડ્યા, રાઈટ. એની ફીઝે બગડી. ત્યાં તો એ લોકો ઇઝીલી રિફંડ બી નહીં આપતા.
રાઈટ. ત્યાંની એવી પોલિસીસ છે. તેની અગેન કોલેજની તેની એક બહુ ખરાબ પોલિસી એવી છે જે તમે લગભગ ઇન્ડિયામાં ખબર નહીં સાંભળ્યું ના સાંભળ્યું. ત્યાંની કોલેજીસ જે છે ને એ ગમે ત્યારે વિધાઉટ એની નોટિસ, એમની પોલિસીમાં એવું લખ્યું છે કે અમે વિધાઉટ એની નોટિસ ગમે ત્યારે જેટલી અમારી ફીસ વધારવી ને અમે વધારી શકીએ. દરેક કોલેજનું આ રૂલ. એટલે એવું બી બને કે તમે આખા વર્ષે ફીસ ભરી નાખી અને પછી એમને એક દિવસ અચાનક ઉઠીને તમે એમ કીધું ભાઈ હવે $2,000 બીજા તમારે આપવાના વર્ષના, જ્યારે તમે નહીં આપો ત્યારે એક્ઝામ આપવા નહીં મળે. એટલે તરત તમારા એ 2,000 મેનેજ કરવાના 2 મહિનાના અંદર અને એ ભરી નાખવાના. બાકી 2 મહિના પછી તમારે એક્ઝામ હોય તો એ આપવાના દે લોકો. બરાબર. તો આવું છે. અહીંયાથી જે માણસ ગયો હોય કેનેડા, એ તો આખી કેલ્ક્યુલેશન કરીને ગયો કે ભાઈ મને આટલી લોન લેવાની છે ને હું ત્યાં જઈને જોબ કરીશ ને આટલું ભરીશ, અને એમાં એ લોકો અચાનકથી ફીસ વધારી દે તો મેનેજેબલ નથી પછી. બિલકુલ નથી. અને તમે જુઓ કેનેડાનું એક આ બીજી વસ્તુ છે, હાર્શ રિયાલિટી નહીં કે પણ આ નેચરલ આ એક એવી વસ્તુ છે મુદ્દો. કેનેડામાં છે ને બિકોઝ એરો નોર્ધન કન્ટ્રી છે, બરાબર, ત્યાં બરફ પડે. બરાબર. અને ત્યાં તમે સરખી રીતે જો વર્ક કરી શકો ને આખા વર્ષમાં તો એ 4 મહિના પૂરતું જ છે. ઓહો, તમે સમરમાં જ કરી શકો. બાકી સ્નો પડવાનું ને બધું ચાલુ થાય એટલે તમે જો તમારી ફિલ્ડ જોબ હોય, તમે આઉટડોર કામ કરતા હોય કે ઇન્ડોર બી કરતા હોય, તમારી જોડે જો કાર ના હોય તો અઘરું છે. અને ચલો હોય પણ ખરા તો એ મોસ્ટલી 60-70% બધા રેસ્ટોરન્ટ્સ અને બધા જેટલી રાઇડ્સ ને બધું હોય ત્યાં પણ ઇન્ડિયન બધા છોકરાઓ કામ કરતા હોય, એ બધું શટડાઉન થઈ જાય. અને કોઈ સારી કંપની હોય જેમ કે માની લો કે મેકડોનલ્ડ્સ ને એ બધું હોય કે ટીમ હોર્ટન્સ કે એવું કંઈક હોય તો એ લોકો વિન્ટરમાં બંધ ના થાય, પણ એ લોકો લે ઓફ આપી નાખે. માની લો કે 10નો સ્ટાફ હોય તો એ લોકો 4 કરી નાખે. કેમ કે મેકડોનલ્ડ્સમાં આવડે પછી ગ્રાહકો ઓછા થઈ જાય, તો ગ્રાહકો ઓછા તો આટલા બધા સ્ટાફ મેમ્બરને શું કરવાનું, એટલો વર્કલોડ જ નથી, તો એ લોકો લે ઓફ આપી નાખે. એમ કહી દે કે 4 મહિના સુધી હવે તમે નથી જોબ અને 4 મહિના પછી અમે તમને કોલ કરીશું, જો તમે ફ્રી હોય તો તમે આવજો. તો 4 મહિનાનો હવે એ રેન્ટ કેવી રીતે ભરવું? 4 મહિનાના વચ્ચે પાછું હવે કોલેજ તમને એમ કે હવે 2,000 વધારે ભરાવો, એ ક્યાંથી લાવે? અને એ મા બાપે અહીં મા બાપ જોડે બી પૈસા ના હોય તો બરાબર છે, પણ ના હોય તો પાછા એમની એક તો લોન ચાલતી એમના માથે. ઘણા તો એવા મેં બાળકો જોયેલા છે કે જે લોકો જમીનો વેચીને ત્યાં આવેલા છે. તો હવે ધેર ઇઝ નો વે બેક. એ અહીંયા આવીને બી કંઈ ના કરી શકે, રાઈટ? તો આટલા બધા ક્રાઇસિસ છે ને એના વિશે કોઈ વાત નથી કરતું કે જે વિન્ટર ક્રાઇસિસ તો જે ત્યાંના છે લોકો એમને ખબર હોય, ત્યાંના બાળકોને, એમના પેરેન્ટ્સ, એમના રિલેટિવને બી ખબર હોય, પણ જે હવે જઈ રહ્યા છે એમના માટે હું મેઇન કહેવા માગીશ કે વિન્ટરમાં એટલીસ્ટ 6 થી 7 મહિના માટે બધું જ શટડાઉન થઈ જાય છે, બરાબર. તમારા જો નસીબ હોય તો તમે કોઈક જગ્યાએ જોબ મળતી હોય ને એવું બધું, એને એ લોકો જો જોબ તમારી ચાલુ પણ હોય ને તો એના અવર્સ એ લોકો ઓછા કરી નાખે. માની લો તમે 20 કલાક કામ કરતા હોય પાર્ટ ટાઈમ, તો એના સાવ તમને 9 કલાક કે 10 જ કલાક આપે, સાવ અડધા કરી દે. 40 કલાક તમે કામ કરતા હોય તો તમને 22 કલાક કે એટલા જ આપે. એટલે તમારો પગાર તો અડધો થઈ ગયો. ઓબ્વિયસલી ડબલ તો આપવાના નથી એ લોકો, પગાર અડધો થઈ ગયો. અને પગાર અડધો ના થાય તો જોબ ના હોય. એટલે એટલીસ્ટ બિચારા જે લોકોને જોબ હોય ને એ લોકો બી મરીને જ કરે કે સાવ એક તો પગાર ઓછો છે, પણ એમને એટલી ખુશી હોય કે ભાઈ મારા ભાઈબંધને કે મારા ઓળખીતાની સાવ જોબ જ નથી, એનાથી તો થોડું બેટર. તો એવું બધું હોય છે. પણ આ બહુ કહેવાય કે બહુ ડાર્ક ક્રાઇસિસ. એટલે હું કહું કેમ કે બાળક 12th પછી જો ગયું હોય ને ત્યાં કે પછી ઇવન બંને મુદ્દાઓની વાત કરીએ. જો કોઈ 12th પછી ગયો ને તો એક તો એના થોડુંક કહેવાય ને કે હજુ ધીરે ધીરે જીવનની જે રંગીનતા છે ને એને જોતો હોય. 12th સુધી તો ભણ્યો હોય, ત્યાં જઈને એને થોડું એવું ફીલ થાય કે ઓકે થોડી ફ્રીડમ વગેરે એ જાતે કમાતો થાય. અને કમાતો થાય એના સાથે છે ને એના માથા ઉપર 3 પ્રેશર એક સાથે આવે. માની લો કે ખાસ કરીને છોકરાઓની વાત કરું તો 2 દિવસ પહેલાં સુધી છે ને જ્યાં સુધી તમે કેનેડા ગયા નથી, 2 દિવસ પહેલાં સુધી તમે સોફામાં બેઠો હોય મસ્ત અને બપોરના 11:30-12 વાગે એટલે તરત મમ્મીની બૂમ પડે અને તમને જમવા બોલાવે, તમે જમવા બેઠો અને પછી તમે પાછા કંઈક સૂઈ જાઓ કે વાંચો કે ટીવી જુઓ, મૂવી જુઓ વગેરે. 2 દિવસ અને અગેન રાતનો બી આવો કે 8:30 કોલ આવે, તમે જમો ને સેમ. હવે 2 દિવસમાં તરત તમારી ફ્લાઇટથી પહોંચશે તમારે 1.5-2 દિવસ થાય. અને એના પછી તમે પહોંચો ને, પહેલાં તમારો રોલ શું હતો સ્ટુડન્ટ તરીકે? તમે જ્યારે ઇન્ડિયા હતા ત્યારે મમ્મી જમવાનું બનાવતી ને પપ્પા પૈસા કમાતા, યુઝ્યુઅલી નોર્મલ ફેમિલીઝમાં વાત કરવા. ત્યાં જઈને છે ને આ 3 રોલ તમારે નિભાવવાના. ત્યાં જઈને તમારી 10 દિવસમાં કોલેજ ચાલુ થાય તો તમે સ્ટુડન્ટ છો, સાચી વાત. તમારે જોબ શોધવાની એટલે તમે પિતાનો રોલ પણ નિભાવો છો કે તમારે પૈસા કમાવાના છે. તમારે મમ્મીનો રોલ નિભાવવાનો કે તમારે ત્યાંનું સ્કેડ્યુલ જ આવું કંઈક હોય કે તમે સવારે વહેલા ઉઠો, હા, કોલેજ જાઓ, કોલેજથી જઈને પછી બપોરે પાછો આવવા જવાનો, પછી અડધો કલાક અહીં તેની કોલેજીસ ને બધું દૂર હોય, તમને નજીક ના મળે. નજીક મળે તો એનો ભાવ બહુ વધારે ભાડાનો, એટલે તમે દૂર જ રહો, બસ પકડીને જાઓ ને વગેરે.
પછી બપોરે પાછા આવો. જમવાનું બપોરે ત્યાં એટલે લોકો નથી કરતા કારણ કે સમય નથી, બાકી જમવું બધાને હોય છે બપોરે, તો સમય નથી એટલે જમી નહીં શકતા. તો બપોરે પાછા આવ્યા પછી તમે પાછા જોબ પર જાઓ. 3 વાગે માની લો જોબ છે તો 3 થી 11ની જોબ હોય બરાબર રાત્રે. હવે માની લો કોઈ વ્યક્તિ 11 વાગે પાછો આવ્યો, હવે એને તમે એમ કહો કે હવે તારે જમવાનું બનાવવાનું છે, શાક વાક સમારવાનું છે, રોટલી વણવાની છે, જમવાનું બનાવવાનું છે, અને બનાવ્યા પછી જમવાનું છે, જમ્યા પછી વાસણ ધોવાના છે, લૂછીને અને પછી ગોઠવવાના. એ માણસને ઊંઘતો 1:30 થી 2 વાગી જાય બધું કરતાં. 2 વાગે ઊંઘે અને સવારે પાછું 6 વાગે 7 વાગે ઉઠી જાય. તો હું તો આ જ કહેવા માગીશ કે જે લોકો જવા માગે છે એ લોકો ઇન્ડિયામાં શેડ્યુલ એકવાર ફોલો કરીને જુઓ. જો તમને આ મતલબ ફાવે અહીંયા તો તમે કેનેડા જઈ શકો. એક્ઝેક્ટલી પરફેક્ટ એડવાઇસ છે તમારી. અને આ આપણે ખાસ કરીને 12th વાળી વાત કરી. હા, 12th વાળા લોકોને ખાલી એક જે માનસિક રીતે એમને એક એવું હોય છે સારી વસ્તુ કે આપણે બેનિફિટમાં છીએ કે એ લોકો બહુ યંગ એજમાં અહીંયા આવી જાય. જેમ કે હું યંગ એજમાં ત્યાં જતો રહ્યો તો મેં લાઈફની છે ને એવી ઘણી બધી સચ્ચાઈ, મેં તારા સાથે આ બધી વાતો પહેલાં ફોન પર કરેલી. હા, એ ઘણી બધી એવી સચ્ચાઈ મેં લાઈફની એવી જોઈ લીધી ને, મેં એવું રિયલાઇઝ કરી નાખ્યું કે ભાઈ પૈસા મેટર નથી કરતા લાઈફમાં. ઓહ, ફેમિલી બહુ વધારે મેટર કરે છે. સાચી વાત છે. પહેલી તમારી હેલ્થ બહુ મેટર કરે છે, સેકન્ડ નંબરે તમારી ફેમિલી આવે, અને થર્ડ નંબરે તમારા ફ્રેન્ડ્સ આવે. અને ઇવન તમારી હેલ્થના બી આગળ અગર હું કંઈક મૂકું, આ મારો પર્સપેક્ટિવ છે, તો સૌથી પહેલો તમારો દેશ આવે, સાચી વાત. પછી હેલ્થ, પછી ફેમિલી, પછી ફ્રેન્ડ્સ, પછી રિલેટિવ્સ અને પછી સમાજ. સૌથી પહેલો તમારો દેશ આવે. સાચી વાત. સો એ જે વસ્તુ છે ને એ લોકોને સમજતે 50, 60, 70 વર્ષ થઈ જાય. કોઈક લોકો તો મરે ને એને પહેલાં સમજમાં આવે કે યાર શિટ લોચા કરી દીધા. પણ આ એક વસ્તુ બહુ સારી છે કે કોઈ બી તમે કેનેડાની વાત નથી, કોઈ પણ કન્ટ્રીમાં તમે નાની ઉંમરમાં જાઓ ને કે ગમે ત્યારે જાઓ, તમને લાઈફની રિયાલિટીઝ દેખાઈ આવે. તમને દેખાઈ આવે કે જ્યારે તમારી જોડે પૈસા નહોતા એટલે સંબંધો કેવા હતા લોકો સાથે, પૈસા આવ્યા પછી લોકોના કેવા સંબંધો બદલાઈ ગયા, અને પૈસા પાછા નોકરી તમારી ગઈ, પૈસા જતા રહ્યા અને તમે કોકના જોડે માગવા ગયા કે ભાઈ મારા જોડે હવે $300 ખૂટે છે, ફીસ ભરોને આપને, ત્યારે તમારા સંબંધો કેવા બદલાઈ ગયા. એ જે જોવાની મજા છે એ તમે બહુ 18-19 વર્ષે તમે ઓળખી લો તો પછી તમને છે ને એક જીવન એક રીતે સ્થિરતા આવી જાય તમારા વિચારોમાં, તમારા જીવનમાં. તમને ખબર પડી જાય કે ભાઈ આ બધું જે પણ છે ટેમ્પરરી છે, એનો કંઈ મતલબ નથી, દોડાભાગી કરવાનો કંઈ મતલબ નથી. જેટલું છે તમારે જોઈએ એમાં ખુશ રહેવાની મજા છે. અને બાકી થોડા સમય માટે આપણે આ પૃથ્વી ઉપર આવ્યા છે, એને મજા કરી લો બરાબર. હવે આપણે બીજો એક પર્સપેક્ટિવ આમાં એડ કરું કે જેટલા પણ બેચલર્સ કરીને લોકો આવે છે, મોસ્ટલી લોકો એવું કહેતા હોય છે કે ભાઈ બેચલર્સ કરીને જવું જોઈએ તો તમે મેચ્યોર થઈ જાઓ વગેરે. એમાં પર્સપેક્ટિવ મારો એવો છે, લોકો ઇન્ડિયાવાળા આ કહેતા હોય છે હંમેશા, પણ ત્યાં જોયા ત્યાંના લોકો મેં જોયું, મારા ફ્રેન્ડ જોયા, કારણ કે મારા જે ફ્રેન્ડ્સ હતા એ બધા મોટી ઉંમરના લોકો હતા, 25, 27, 30, 35 એવા. મારા જે યંગ 2-4 હતા, બાકી બધા મોટા હતા, બધા બેચલર્સ કરીને આવેલા. ઘણા બધા એવા લોકો હતા જે બેચલર્સ પતાવીને માસ્ટર્સ પતાવીને એન્જિનિયરિંગમાં પછી 7 વર્ષ જોબ કરીને હોન્ડા જેવી કંપનીમાં અને પછી કેનેડા આવ્યા. અને પછી જે લેવલનું એ લોકો પછતાય, કારણ કે હોન્ડામાં એ લોકો કંઈક અસિસ્ટન્ટ એન્જિનિયર કે એન્જિનિયરની કે પોઝિશન ઉપર હોય, ચીફ એન્જિનિયર કે એવું કંઈક. અને પછી એ લોકો કેનેડા આવે, અને કેનેડા આવ્યા પછી એ લોકો મેકડોનલ્ડ્સમાં કામ કરે સાફ સફાઈનું. એટલે તમે વિચારો કરો ખાલી કે એ રીતે એમની માનસિકતા કેવી હર્ટ થાય, એમનો સેલ્ફ રિસ્પેક્ટ કેટલું હર્ટ થાય કે હું આટલું ત્યાં ભણ્યો ઇન્ડિયામાં, આટલી રિસ્પેક્ટવાળી મારી જોબ હતી, 3 વર્ષ બેચલર્સના, 2 વર્ષ માસ્ટર્સના, 3 વર્ષ માસ્ટર્સના, પછી તે જોબ કરી ત્યાં આટલી રિસ્પેક્ટ. ત્યાં ઇન્ડિયામાં આરામથી એ લોકોને 50,000-60,000 પગાર હોય છે, એના પછી લોકો કેનેડા આવે છે. પ્રોબ્લેમ એ થતી હોય છે કે એ લોકો જ્યારે કેનેડા આવે ને ત્યારે એ લોકો મોસ્ટલી મેરિડ હોય, 28, 29, 30 વર્ષના હોય બરાબર. આપણે ગુજરાત, હા, તો ફેમિલી જોડે ના આવે, ફેમિલીને છોડીને આવે, રાઈટ. હા, અને વાઈફ એમની અહીંયા હોય તો એમનું છોકરું હોય, કોઈક વાર તો બાળક હોય તો એ અહીંયા હોય, એના ત્યાં હોય, એટલે ધેર ઇઝ નો વે બેક. હવે મારા હું જેમ પાછો આવી ગયો ને, કારણ કે મારી નાની ઉંમર હતી, હું 21 વર્ષે પાછો આવી ગયો, એ લોકો ના આવી શકે. એક તો એમને અહીંયા સરસ જોબ બધી છોડીને આવ્યા, ત્યાં જઈને પાછા મેકડીમાં કામ કરે છે, અગેન વિન્ટરમાં જોબ જતી રહે, ફીસ પાછી વધી જાય, લોન લીધેલી હોય, અહીંયા પૈસા પાછા મોકલવાના, કારણ કે એમની વાઈફ હોય એ અહીંયા યુઝ્યુઅલી જોબ કરતી હોય, પણ કેટલું આખું ઘર તો ના સંભાળી શકે રે, એમના છોકરાની હવે તો અહીંયા બી ફીસો વધી ગઈ છે. તો બધું બેલેન્સ કરવાનું છે ને, બિચારા ડિપ્રેશનમાં. મેં લોકોને જોયા છે, મારા રૂમમેટોને મેં જોયા છે કે જે ડિપ્રેસ્ડ હોય ખતરનાક રીતે. એટલે અને માણસ દેખાઈ આવે, મેં ડિપ્રેશન જોયેલું છે, મેં પોતે ફીલ કરેલું છે, અને મેં લોકોને જોયેલું હોય છે કે ડિપ્રેસ થાય ને. કોઈ ડિપ્રેસ માણસને તમે ધ્યાનથી જોજો, એ ક્યારે છે ને મરવાની વાત કે કોઈ એવી વાત નહીં કરે. ડિપ્રેસ માણસ છે ને એ બોલવાનું જ બંધ કરી દેશે, શાંતિ હશે. સાચી વાત. હા,
તો એવા મેં લોકોને જોયા છે કે બોલશે જ નહીં એમ, એ ખુશ નહીં થાય. તમે એને પિઝા કેક ગમે તે ખવડાવી દો, એની બર્થડેના દિવસે મેં એવા લોકોને જોયા કે એમની બર્થડેના દિવસે બી એ ખૂણું પકડીને ઓઢીને બેઠેલા હોય. એટલા ડિપ્રેસ લોકો, ગજબ લેવાના. કારણ કે એમના જોડે જોબ નથી હોતી. કોલેજવાળા એમ કહી દીધું કે અમે ફીસ વધારીશું. વિન્ટર ચાલતું હોય એટલે કોઈ જ ચાન્સ નથી જોબ તમને મળવાના, કારણ કે વિન્ટરમાં હાયરિંગ જ બંધ થઈ જાય. અરે રેસ્ટોરન્ટ જ બંધ થઈ જાય તો હાયરિંગ તો થાય નહીં, રાઈટ? તો આટલું બધું થાય. અને પછી ઘરેથી પાછા કોલ આવતા રહે કે બેટા જોબ મળી, જોબ. એ છે ને, ઘરવાળા ફોન તમને સારી રીતે કરતા હોય કે જાણવા માટે કે બેટા શું થયું વગેરે, પણ એક રીતે તમને તો કોન્સ્ટન્ટલી ટોર્ચર જેવું લાગે. સવારે સાંજ ફોન આવે કે જોબ મળી, અરે નથી મળી યાર. પણ તમારે એક વાર કહો, 2 વાર કહો, 10 વાર કહો, 25 વાર તમે કેવી રીતે કહો નથી? પછી તમને પોતાને સેલ્ફ ડાઉટ થાય ને યાર હું એટલો નકામો છું, મને એક જોબ નથી મળી. એકચ્યુઅલી એમાં એમની ભૂલ જ ના હોય. એમાં કન્ટ્રી જેવી છે, તમે એવા એરિયામાં છો, અને એરિયાની વાત નથી, ઓલ ઓવર કન્ટ્રી જેવી છે કે ક્યાંય નથી મળતી હોતી જોબ. એવું કંઈ નહીં, લોકોને એવું માનસિકતા હોય છે કે ભાઈ ટોરન્ટોમાં રહીશું તો જોબ મળશે, નાઇગેરામાં રહીશું તો જોબ મળશે, કે ઓટાવા કોસાવા કંઈ ક્યાંય બધી જગ્યાએ એક સરખું જ હોય છે. કંઈ ઇઝીલી જોબ ક્યાંય નથી મળતી હોતી. ઇઝીલી શું નથી જ મળતી, બિચારા બહુ સારા ટેલેન્ટેડ લોકોને જોબ નથી મળતી, જેની સ્પીચ સારી, જેમનું ઇંગ્લિશ સારું છે, બધું જ સારું છે, પર્સનાલિટી સારી છે, મેન્ટેન કરી શકે, સ્ટ્રેસને હેન્ડલ કરી શકે, બધું જ, પણ જોબ તો પણ નથી મળતી. તો આ બહુ સ્ટ્રેસફુલ ત્યાં થઈ જતું હોય છે. અને લોકો ઘણા બધાને મેં જોયા છે જે ડિપ્રેશનમાં હોય અને નથી બહાર આવી શકતા, કેમ કે આખું ફેમિલી ઇન્ડિયામાં હોય. અહીંયા જે પણ ફ્રેન્ડ્સ હોય બધા મોસ્ટલી આઉટ સ્ટેટના હોય, તો ઘાટા હોય તો એવું પણ બને કે તમારી ભાષા જ ના સમજતા હોય, તમે વાત કોના સાથે કરો. અહીંના અને ત્યાંના જે તમે ફ્રેન્ડ્સ બનાવો ને, એક રીતે કહેવાય ને કે થોડા બહુ સેલ્ફ સેન્ટ્રિક, ફ્રેન્ડ્સની વાત નથી, ત્યાંના દરેક લોકો થોડા બહુ સેલ્ફ સેન્ટ્રિક હોય. કેમ કે સેલ્ફ સેન્ટ્રિક ના કહેવાય, પણ એ લોકો કહેવાય ને એમની જીવનમાં એમને એટલા રચ્યા પચ્યા હોય ને કે તમારી સાથે એ વધારે ઇન્ટરેક્ટ કરી ના શકે. સમય મળે તમે કોઈકના સાથે બેસો તો તમે ઇન્ટરેક્ટ કરી શકો. એટલે મારો તો એક છે ને, આ પણ એક સજેશન છે જે મને નથી લાગતું કે ઘણા બધા માતા પિતાઓને ગમશે, પણ મારો એક છે સજેશન કે જો તમે તમારા બાળકને ત્યાં મોકલો ને, તો તમે તમારા બાળકને છૂટ આપવી જોઈએ. ગમે છોકરો હોય છોકરી, નાની ઉંમરે મોકલતા હોય કે એવું કંઈ અનમેરી હોય તો તમારે એને છૂટ આપવી જોઈએ કે બેટા તું રિલેશનશિપમાં આવું હોય ને તો તું આવી જા, કંઈ વાંધો નથી. અને ઇવન તમે જો તમને જાણ થાય કે તમારો છોકરો રિલેશનશિપમાં જાય તો એને સપોર્ટ કરો, કે ત્યાં છે ને એના મેન્ટલ સપોર્ટ માટે કોઈ નહીં. તમે વધારે વધારે શું કરી શકો કે તમે ફોન કરી શકો. ફોન અડધો કલાક ચાલે, જેવો પેલો રેડ બટન દબાઈ જાય ને એટલે તમે પાછળ એરા મોડમાં ઓન. દાખલા એના બદલે તમે જો રિલેશનશિપમાં હોય તો તમને જોડે કોઈ એક વ્યક્તિ હોય જેના બાજુમાં તમે બેસીને વાત કરી શકો, બધું મોરલ સપોર્ટ, બધું શેર કરી શકો. અને એ વ્યક્તિનું રૂબરૂ હોવું બહુ જરૂરી છે. પાછું એ જે રિલેશનશિપમાં એવું પણ ના હોવું જોઈએ કે એક છોકરી હોય, છોકરો કે એક ઓટાવામાં હોય ને બીજો નાયગ્રામાં હોય, કે એના વચ્ચેનું ડિસ્ટન્સ કેટલાય 100 કિલોમીટરોનું છે. તો એવું બી નહીં, એવું કંઈક હોવું જોઈએ કે જે કાં તો તમને વારે કોલેજમાં મળે, કાં તો તમે એક ઘરમાં રહેતા હોય, કાં તો નજીકમાં ક્યાંક રહેતા હોય, કાં તો એવું તમે વિચારતા હોય કે ભાઈ અત્યારે ભલે દૂર રહીએ છીએ પણ કહેવાય ને કે એક શહેરમાં રહીએ છીએ, ભલે દૂર રહીએ છીએ, પછી આપણે છે ને એક ઘરમાં એ શિફ્ટ થઈશું જોડે કે એવું કંઈક એમ. પણ એટલીસ્ટ મારું સજેશન છે, જેટલા પણ ત્યાં લોકો છે જે લોનલી ફીલ કરે, કે તમે ઘરે તો કોલ કરતા જ રહો, એ ક્યારેય બંધ ના કરતા. એવરી સિંગલ ડે કોલ કરો, ભલે 5 મિનિટ માટે કરો પણ કરો, બરાબર? ક્યારે સ્ટોપ નહીં કરવાનો એને. કંઈ બી ભલે જ ઘરે એવું એક ઉપર થઈએ કે વાત કરતાં ઝઘડો થઈએ, આપણે એમ થાય કે અમને કોલ જ નથી કરો, એમને પડી જ નથી, તો બી કે એવું હોય ને જે મેમ્બર સાથે ઝઘડો થાય એના સાથે વાત નહીં કરવાનો, કોઈ બીજાને ફોન કરી દેવાનો, કે ફઈ ફુવા કાકા માસી કોઈ બીને ફોન કરી દેવાનો. અને બીજું કે ટ્રાય કરો, જો તમને કોઈ સારું પાર્ટનર, ઓથેન્ટિક પાર્ટનર મળે તો તમે રિલેશનશિપમાં આવો, મતલબ ટ્રાય કરો, કોશિશ કરો. દેટ ડિપેન્ડ, બધા નહીં આવી શકતા, એક હોતી કન્ડિશન છે. મને ના મળી એનું રીઝન એ હતું કે ત્યાં એક તો ગુજરાતી નાયગ્રામાં જેટલા હતા એ બધા મારાથી બહુ મોટા હતા, તો મારી ઉંમરનું કોઈ ગુજરાતી હતું નહીં. હું 19-20 વર્ષનો હતો ત્યારે, કોઈ હતું નહીં. અને કહેવાય ને મારી ઉંમરનું જ કોઈ નહોતું, તો વસ્તુ જ અલગ છે કે પછી આગળ વધો નહીં તો ક્યાં વાત જ ના આવે, રાઈટ? તારો ગુડ લક છે કે બેડ લક? એ જમાના નહીં, એ વર્ષોમાં મને એવું લાગતું હતું કે બેડ લક છે. કારણ કે અગેન મેં કીધું ને કે તમે લો બહુ ફીલ કરતા હોય ત્યારે તમને કોઈક ના કોઈક તો જોઈએ વાત કરવા બદલ. પણ હવે મને એવું લાગે છે કે ગુડ લક હતું, જે થાય સારા માટે થાય. એનું રીઝન કે જો હું પાછો આવવાનું મારું નક્કી હતું ક્યારેક ને ક્યારેક, તો હું પાછો આવી ગયો ને તો એનું એવી ઈચ્છા હોત કે રીતે સેટલ થાય કે વગેરે, કોઈ પણ દરેકની એવી છે. મોસ્ટલી કેનેડા જે જતો એમની એવી ઈચ્છા હોય કે સેટલ થાય, રાઈટ? તો પછી અમે અગેન લોંગ ડિસ્ટન્સમાં આવી ગયા હોત કે કેનેડા હોત, હું ઇન્ડિયા હોત, તો એ તો લોચા પડે. તો મને એવું લાગે છે કે જે થયું બરાબર જ થયું, જે થાય એ સારા માટે જ થાય. અને તું ત્યાં ક્યાં રહેતો હતો, મતલબ રેન્ટ હાઉસમાં કે હોસ્ટેલમાં? ના, હું રેન્ટ હાઉસમાં રહેતો હતો. ઓકે. શરૂઆત હું અહીંથી જેવો ગયો એવો એક રિલેટિવના ઘરે હું ગયો હતો, બર્લિંગ્ટન ત્યાં રહેતો હતો. ત્યાં 2-3 મહિના હું રહ્યો. પછી હું નાયગ્રા ફોલ્સ શિફ્ટ થયો. નાયગ્રા ફોલ્સ શિફ્ટ થયા પછી ત્યાં
ત્યાં મેં 2 કે 3 ઘર બદલ્યા આખા 2 વર્ષના દરમિયાન. અને ભણવાનું મારું પત્યું અને પછી જે મેં 6 કે 7 મહિનાનું જે મેં કહેવાય ને કે મેં જોબ કરી, મારી ફિલ્ડ જોબ હતી એ રહી મેં નાયગ્રા ફોલ્સથી નજીક સેન્ટ કેથરીન્સ કરીને એક છે કે જે નાયગ્રા રિજિયનમાં આવે. મતલબ કે નાયગ્રા રિજિયન છે એમાં નાયગ્રા ફોલ્સ પણ આવે, એમાં સેન્ટ કેથરીન્સ પણ આવે, એમાં વેલેન્ટ પણ આવે, એવા બધા નાના નાના પાછા સિટીઝ આવે. તો એમાં સેન્ટ કેથરીન્સમાં હું રહેતો હતો. એક આંટી હતા એમના જોડે રહેતો હતો, ઉપાસના સિંઘ કરીને નામ હતું. અને એમનો એમને કહેવાય ને કે એમની લાઈફમાં એમને પહેલી વાર એમનું ઘર રેન્ટ પર આપ્યું હતું. અને એમના હસબન્ડથી અલગ રહેતા. એમનો હસબન્ડ હતા એ મિસિસાગામાં રહેતા હતા. એમને પણ એમનું એ ઘર રેન્ટ આપ્યું હતું ને એમના યારે જે આંટી હતા અહીંયા રહેતા હતા. તો અહીંયા એક રીતે ઇન્વેસ્ટમેન્ટ માટે એમને ઘર ચાલુ કર્યું હતું. એમનો પહેલો રેન્ટલ પર્સન હું હતો. તો અને પછી એ આંટી સાથે મને બહુ ફાવી ગયું હતું. એટલે મને જતી વખતે મને છે ને મેઇન એ જ હતું કે યાર પહેલાં તો મને ઘરોમાં નથી મજા આવતી કે કહેવાય ને લોકોના સ્વભાવ અલગ અલગ હોય વગેરે વગેરે. પણ એ આંટી સાથે મને બહુ સારો એક મેળ આવી ગયો હતો. બહુ સારી મમ્મીના જેમ રાખતા હતા. અને અંકલ પણ એટલા જ સારા હતા. એમના 2 છોકરાઓ હતા એ પણ બધા બહુ ફ્રેન્ડલી વગેરે. એમના ઘરે 2 ડોગ્સ હતા. સો મને બહુ સેટ થઈ ગયું હતું આંટી સાથે પહેલાંથી 6-7 મહિના હું ત્યાં રહ્યો. તો મને નીકળતી વખતે એ જ દુઃખ હતું કે યાર આંટી બીજી વાર મળશે નહીં એમ. પછી જ્યારે આવશે ત્યારે એ 2-3 વર્ષે એકવાર ઇન્ડિયા આવતા હોય ત્યારે મુલાકાત થાય. તું ત્યાંથી નીકળી કેમ ગયો? એ મેં કીધું ને મારું એ જ એટલે એ ઘરથી હા ના ઘરથી તો હું પછી જ્યારે ઇન્ડિયા આવ્યો ત્યારે જ નીકળ્યો. ત્યાં સુધી ક્યારે ત્યાં સુધી આખા ત્યાં હતો? હા 7-1 મહિના હું ત્યાં. તે કીધું તો તારા રૂમમેટ્સ હતા, તો એ ક્યારે હતા એ? એટલે જે મેં બીજા જે રૂમમેટ્સની વાત કરી કે જે થોડા ડિપ્રેશનમાં હતા ને એ રીતે આર્યા ઘરમાં જ હતા. પણ એ ઘરમાં રહેવા હું પહેલો ગયો. એના પછી એક બે કરીને આવ્યા. તો પછી એ લોકો મારા રૂમમેટ્સ. અત્યારે મારા બહુ સારા ફ્રેન્ડ છે. એમાંથી એક હરિયાણાનો ફ્રેન્ડ છે, અપૂર્વ નામ છે એનું. બીજો એક છે એક પંજાબના એક બીજા ફ્રેન્ડ છે. મારાથી ઘણા મોટા 34 વર્ષના છે. તો એ લોકોએ તો હવે ઘર શિફ્ટ કરી નાખે છે. ત્યાંથી અલગ થઈ ગયા પણ હજુ પણ એ લોકો છે મારા કોન્ટેક્ટમાં એમ. અને તું ત્યાં જે વર્ક કલ્ચર હોય કેનેડામાં એ કેવું છે? મતલબ મેઇનલી જે એજ્યુકેશન પઢાઈની સાથે સાથે વર્ક પર બેલેન્સ કરવું, તો એ તે કેવી રીતે મેનેજ કરો ત્યાં? કારણ કે શું હોય કે અહીંયાથી જે લોકો જાય છે, સ્ટુડન્ટ્સ લોકો કેનેડા, એમનું એવું લાગે છે કે ભાઈ આ બધું સહેલું છે, મતલબ થઈ જશે, બેલેન્સ થઈ જશે. લેકિન રિયાલિટી તો તને જ ખબર છે કે તું તે બધું કરેલું છે એટલે સહેલું જરાય નથી હોતું. અને યુઝ્યુઅલી મેં જોયું છે કે છોકરાઓ જોબ વધારે પ્રિફર કરતા હોય છે સ્ટડીઝ ઉપર. એટલે માની લો કે જોબ અને સ્ટડીના ટાઈમનો ક્લેશ થતો હોય તો એ લોકો સ્ટડી પર એટલે કોલેજે ના જાય, ક્લાસ બંક કરે અને એ બદલે જોબે જાય કારણ કે ફીસ ભરવાની હોય, રાઈટ. અને એ અન્ડરસ્ટેન્ડેબલ છે. પ્રેક્ટિકલ થવું પડે તમારે કારણ કે એક્ઝામ વખતે તો પછી અમે બધા ભેગા બેસીને પછી એમ જ જવાબ આપતા હોઈએ, રાઈટ. ઓનલાઈન એક્ઝામ્સ ને એ બધું ઓફલાઈન હોય તો મુદ્દો અલગ છે. પણ એ કરવું પડતું હોય છે સ્ટુડન્ટ્સને. અને ત્યાંનું વર્ક કલ્ચરની તમે જે વાત કરી, જો તમે કોઈ ફ્રેન્ચાઇઝીમાં કામ કરતા હોય કે તમે કોઈ ફોરેનરના ત્યાં કામ કરતા હોય ને તો એ લોકો વર્ક કલ્ચરના આસ્પેક્ટથી બહુ ઓથેન્ટિક છે. માની તમને એને 5 કલાકના કંઈક $100 આપવાને કીધા હોય, 1 કલાકના $20, અને તમને એને જરૂર પડી 1 કલાક એક્સ્ટ્રા એને તમને પૂછ્યું કે તમે કામ કરશો, ફ્રી હોય તો કામ કરો, તમે હા પાડી, તો એ 100% 120 આપીને જ બરાબર એને ઘડિયાળ એનું કહેવાય ને કાંટાના ટકોરે એનું કામ ચાલતું હોય. અને એ લોકો બહુ ઓથેન્ટિક હોય. અને કામ કર્યું તો એને આપો એમ. જ્યારે કે જે ઇન્ડિયન્સ જે છે ને જે ત્યાં મોટલો લઈને કે હોટલો લઈને કે રેસ્ટોરન્ટ લઈને બેઠા છે, ઇન્ડિયન સ્ટોર લઈને બેઠા છે, એ બધા બહુ ખરાબ છે. મોસ્ટલી 90% ખરાબ ઇન ધ સેન્સ કે એ લોકોને ખબર છે કે કેનેડામાં જોબ્સ ઓછી છે અને ક્યારે એમને છે ને સ્ટુડન્ટ્સની ખપત નહીં થાય કે લેબરર્સની ખપત નથી થવાની. એટલે ઘણા બધા સ્ટુડન્ટ્સ એમના જોડે જોબ માગવા જાય અને એ લોકોને ખબર છે કે આ લોકોને બીજાને નહીં મળી એટલે લોકો અહીંયા આવ્યા છે. એટલે શું કરે કે નોર્મલ એક જે મિનિમમ વેજ જે ચાલતો હોય, મિનિમમ સેલરી જે ચાલતી હોય કેનેડામાં, જે અત્યારે કંઈક $17 કે $17 કેટલી છે. હું ત્યાં પહોંચ્યો હતો ને પહેલી વાર ત્યારે હું ગયો હતો ત્યારે 14.5 હતી, 14.34 હતી. અત્યારે 17.5 જેવું છે મિનિમમ વેજનો અર્થ એવો કે તમારે એટલા તો આપવા જ પડે. જો તમે ઓફિશિયલી એને રાખતા હોય તો એમ તમારે એટલા જ એને આપવા જ પડે. એમથી વધારે આપો તો કંઈ નહીં, પણ એટલા તો આપવાના 1 કલાકના. એટલે જે ઇન્ડિયન લોકો હોય ને એ લોકો શું કરે કે પોતાના ત્યાં 2 કે 3 આવા ઓફિશિયલ રાખે કે જેને એ લોકો સેલરી આપતા આવી રીતે $17-17, અને બીજા વર્કલોડ તો વધારે તો બીજા 4-5 છે ને અનઓફિશિયલ રાખે અને એમને $10, $11 એવા આપે. કામ એટલું ને એટલું, એવું નહીં કે કામ ઓછું કર્યા, કામ એટલું ઘાટા તો વધારે કરાવે. અને એને એક રીતે કેમ બીકમાં રાખે કે ભાઈ તારે કરવું જ કર, બાકી મારા જોડે તો બીજા 10 આવશે.
સાચી વાત છે. એ લોકો જોડે આવે તો લોકો એક રીતે આ બહુ શોષણ કરતા હોય છે, બહુ જ શોષણ કરતા હોય છે. અને સ્ટુડન્ટ્સ બી વિરોધ ના કરી શકે, બીકોઝ સ્ટુડન્ટ બી તો ઇલિગલી કામ કરી રહ્યા છે, રાઈટ? તે લીગલ તમે 20 કલાક જ કામ કરી શકો. 20 કલાકમાં પણ તમે જો કામ કરો ને તો તમારી ફીસ ના ભરાય. તમારા ફીસ છોડો, તમારા ખાવાનો ખર્ચો ના નીકળે, બરાબર? એકવાર તમે ગ્રોસરી કરવા જાઓ એટલે $100 આરામથી જતા રહે. તમે 20 કલાક કામ કરો એટલે તમારે વધારે વધારે કેટલા $450 આવે મહિને ક્યારે અઠવાડિયાના, બરાબર? તો બહુ ઓછું થાય એમાંથી. તમારે પાછી કોલેજની ફીસ ભરવાની, તમારે પેલું ટ્રાવેલ કરવાનું, બસ વગેરે વગેરે બધી વસ્તુ, બરાબર? તો એટલે સ્ટુડન્ટ્સ કે છે કે જેટલા પણ ત્યાં લોકો છે બધા 2-3 જોબ કરતા હોય. એટલે ઓફિશિયલ તો 20 કલાકની એક જ જોબ હોય, બાકી બે તો બીજી 20 જે કરતા હોય, 60 કલાક જોબ કરતા હોય એ તો ઇલિગલી કરતા હોય. એટલે ભલે એમાં $10 આપે 9 આપે, એ વિરોધ ના કરી શકે. મારી એક ફ્રેન્ડ હતી, જ્યોતિ નામ હતું એનું. જ્યારે શરૂઆતમાં કેનેડા આવી ત્યારે એને લિટરલી એક ઇન્ડિયન રેસ્ટોરન્ટવાળો હતો, એને $7 રાખી હતી. જ્યારે એ ટાઈમે નોર્મલ વેજ જે હતો, મિનિમમ વેજ એ 15 ચાલતો હતો, તો લિટરલી 7 આપતી. તો પણ એને કરવું પડ્યું કારણ કે જોબ જ નથી હોતી. એટલે બાળકો બિચારા બહુ મજબૂર થઈ જતા હોય છે અને એ મજબૂરીનો ફાયદો આ લોકો ઉઠાવતા હોય છે. તો આ જોયું છે મેં કે વર્ક કલ્ચર વાઇઝ ફોરેનર્સ આર મોર બેટર દેન અસ. બરાબર. તો મારે એક ક્વેશ્ચન છે, મતલબ મારો ક્વેશ્ચન નથી, મે બી આ ઘણા બધા અહીંયાથી ઇન્ડિયાથી કેનેડા જવાવાળા બધાના હશે, કે જો આપણે એક બજેટ ફાઇનલ કરીને જઈએ, ફોર એક્ઝામ્પલ 50 lakhs એક વર્ષનું રફલી માનીએ આપણે, તો શું આ જે બજેટ છે આ પૂરતું થઈ જાય એમને, કે ઓછું પડે, ઘટે? એકચ્યુઅલી લોકોને જે માઇન્ડમાં શું હોય કે ભાઈ આટલું બજેટ રાખીને ચાલીએ, પણ ત્યાં જઈને જે એક્સ્ટ્રા ખર્ચો હોય, મતલબ સિમ લેવી, એના ઘર ભાડે લેવું, એક્સેટ્રા એક્સેટ્રા, તો આ બધું જે ખર્ચે લોકો ત્યાંથી ઘરેથી બધું મેનેજ કરીને જતા હોય, તો એ ત્યાં એમને વધે કે પૂરતું ના પડે? આ છે ને ડિપેન્ડ કરે છે કે તમે કેવા સિટીમાં રહો છો, તમારે કેવી કોલેજમાં એડમિશન છે, તમે કેવા ઘરમાં કેટલા લોકો સાથે રહો છો, તમે શું ખાઓ છો, તમે કેવી રીતે ટ્રાવેલ કરો છો, આ બધી વસ્તુમાં, અને તમે કેવા કપડાં પહેરો છો, એ બધી વસ્તુ ઉપર ડિપેન્ડ કરે છે. કારણ કે મેં જેમ કીધું કે કોલેજોનું નક્કી નહીં, ગમે ત્યારે ફીસ વગેરે. રેન્ટ પર નક્કી નહીં, ગમે ત્યારે તમારો લેન્ડલોર્ડ આવી જાય અને તમને એમ કે ભાઈ હવે ભાડું વધવાનું છે $150, તમારે પોસાતું હોય તો તમે રહો, બાકી નેક્સ્ટ મંથથી તમે બીજું શોધો, બરાબર? ટ્રાન્સપોર્ટનો ખર્ચો તો યુઝ્યુઅલી વધતો નથી હોતો, એનાય રહેતો હોય છે. પણ કોઈક વાર કેવું થાય કે બસ તમને મળે નહીં. હવે મારા સાથે એવું ઘણી વાર થતું કે મારે કોઈક લેક્ચર્સ હોય ને, ત્યાં સોમવારથી શુક્રવારની બસ ફિક્સ છે, બસના ટાઈમ ફિક્સ છે, પણ શનિ રવિ છે ને બસ વહેલા બંધ થાય. એટલે સોમવારથી શુક્રવાર 10 વાગ્યા સુધી રાત્રે ચાલતી હોય બસ, શનિ રવિ 8 વાગ્યા 8:30 સુધી જ ચાલે, પછી ના ચાલે. અમારા કોઈક લેક્ચર એવા હોય કે જે 9 વાગે જ પતાય રાત્રે, બરાબર? આ 7 થી 9 હોય લેક્ચરનો ટાઈમ જ એવો, 7 થી 9. તો હવે એ 9 વાગે પતતા હોય તો પછી મારે બહાર નીકળતા 9:15 જેવું થાય, તો ત્યારે તો કોઈ બસ હોય નહીં. હવે મારે યુઝ્યુઅલી બસથી ઘરે જવાના થતા $6, પણ એ દિવસ મારે ગાડી કરાવવી પડે, ગાડીવાળો લે $30. એટલે એવા જ ખર્ચા તમારે દર અઠવાડિયાના પાછા વધે જ જાય. કોઈક વાર મેં જેમ કીધું કે તે સ્નો વધારે એવું પડે તો બસીસ આવે જ નહીં, સ્નો બહુ વધારે પડે ને તો બસ ના આવે. હા, કોઈક વાર કીધું બસની સ્ટ્રાઇક હોય, જેમ આપણે ધરના ઉપર બેસતા હોઈએ એમ ત્યાં બેસે, હડતાલ ઉપર બેસે, તો ત્યારે બસ ના આવે, તો ત્યારે અગેન તમારે ગાડી કરાવવાની. અને તમે એવું બને કે એક ઘરમાંથી બધા એક સેમ કોર્સમાં હોય તો તમે એક સાથે કોલેજ જઈ શકો, પાછા આવી શકો, તો બી બધાના ટાઈમ ટેબલ તો પાછા જુદા જુદા હોય, એટલે એમાં એ તો જફા ખરી જ. પણ માની લો અલગ કોર્સમાં હોય, જેમ મારા ઘરમાં એવું હતું, મારું એકલું જ ગ્રીન હાઉસ હતું, બાકી બધા એન્જિનિયરિંગ મને એમાં હતા, તો મારે તો જવાનું એટલે એકલા જ જવાનું, બરાબર? તો મારે તો $25-30 કરવા જ પડે દર વખતે, જેટલી વાર જો એટલી વાર. બસ મળે ત્યારે નસીબ આપણે, બાકી તો ના મળે તો ગયા આપણે. તો આ બધા જે છે નાના નાના ખર્ચા એ એટલા વધે ને, પછી તમે જ્યારે એડ કરતા હતા ને ત્યારે તમને ખબર પડે કે ભાઈ આપણે 6 મહિનામાં 3-4 હજારનો ખર્ચો એક્સ્ટ્રા જ થઈ ગયો આ બધી વસ્તુમાં, રાઈટ? અને બીજું એક છે ને એક ફિનોમિનન છે, જ્યારે પણ માણસ, સાયકોલોજી છે આ વસ્તુ, જ્યારે માણસ ડિપ્રેશનમાં હોય ને, તમે પોતે જો ક્યારેક અનુભવ કર્યો કે આપણે દર્શકોમાંથી કોઈ અનુભવ કર્યો, તો એને ખાવાની ઈચ્છા થાય. એને એવું હોય કે હું ડિપ્રેશનમાં છું તો મારો મૂડ તો સારો નથી, કે ભાઈ લો ફીલ કરું છું, કે એન્ઝાઇટી છે, કંઈ બી. તો એને એવું થાય કે કંઈક મૂડ સારો કરવા માટે કંઈક તો કરીએ. તો જે લોકો ફૂડી હોય ને તો એ લોકો એવું કે કંઈક મસ્ત ખાઈએ, કાં તો ઓર્ડર કરી કંઈ બી. ત્યાંના લોકો હંમેશા મોસ્ટલી ડિપ્રેશનમાં જ હોતા હોય છે કે લો ફીલ તો એટલીસ્ટ કરતા જ હોય છે. તો એ લોકો બહારનું ખાવાનું બહુ વધારે પ્રિફર કરે એમ, કે ઇન્ડિયન ફૂડ તો ઘરે મોસ્ટલી કૂક કરતા, પણ જ્યારે પણ આવો લો ફીલ મૂડ હોય કે એવું કંઈક, તો ત્યાં હાલતું ચાલતું તમને બર્ગર ને બધું તરત મળી રહે. ત્યાં મેકડોનલ્ડ્સમાં જો કોઈને ખબર હોય તો એવો રૂલ છે કે 120 સેકન્ડમાં તમારે ફૂડ આપી દેવાનું. તમે ઓર્ડર કર્યો
ઓર્ડર કર્યા પછી 2 મિનિટમાં તમારું ફૂડ લિટરલી બની આવી જાય, 2 મિનિટમાં ખાલી ગમે તે ઓર્ડર કરો XYZ આખા રેસ્ટોરન્ટમાંથી 2 મિનિટમાં તમારું ફૂડ આવી જાય. હવે એટલું જ ઇઝી છે, એટલું ઇઝીલી એક્સેસિબલ છે. તમને ભૂખ લાગી 2 મિનિટમાં તમને બર્ગર મળી જશે. ત્યારે લોકો એટલે જ વધારે ઓબીસ એટલે વધારે જાડા થતા રહેતા હોય છે અને એક રીતે ડિપ્રેશનના શિકાર, ઊંઘ પૂરી થતી ના હોય, એક્ટિવિટી કંઈ થતી ના હોય. એક્ટિવિટી તો એટલી થતી હોય છે કારણ કે જોબ પર તો તોડાઈ નાખે તમને, પણ ઊંઘ સરખી ના હોય એટલે તમે સ્ટ્રેસમાં એમનેમ હોય, તમારી સ્કિન સરખી હાઇડ્રેટેડ ના રહેતી હોય કે વારે વારે પાણી પીવાની યાદ ના રહે, ખાતા તમે ગમે ત્યારે હોય, પોતાના પર ધ્યાન ન હોય, કંઈ કોઈ હેલ્થનું કોઈ તમે ધ્યાન જ ના રાખતા, રાઈટ? ખાલી પૈસા અને હા. અને મેં તમને જેમ કીધું, હવે તમે 11 વાગે જોબથી પાછા આવો તો અને એટલા થાક્યો, તમને સાવ થાકી, તમે આમ હલીએ ના શકો એટલા થાક્યો, પછી તમને એવું મન ના થાય કે જમવાનું સમારું બનાવો ને કેવું, તમને એમ જ થાય કે ભાઈ લાઈને ઓર્ડર કરી દઈએ, ભલે જેટલા થાય. આમે આટલા કમાઈએ છે ના માટે, આપણા જ માટે કમાઈએ તો લાઈને ઓર્ડર કરશે. અને એમ કરી હું તો મારી આદત જ હું તમને કહું છું, મારે એવું જ થતું હતું. થઈ જાય એવા રાઇડલમાં એ લોકો નહીં એવા. એટલે 2 વર્ષ મેં મારી જેટલી હેલ્થ પકડી છે હવે એના જ ઉપર હું ફોકસ કરું છું, હું થોડું એટલું સરખું કરું, રાઈટ? તો ત્યાં એવા બધા ઇશ્યુઝ આવતા, એના કારણે ધીરે ધીરે ઘણો બધો ખર્ચો તમારો થઈ જતો હોય છે. તો એ જોવું બહુ જરૂરી છે. અને કોઈ ફિક્સ અમાઉન્ટ હોય નહીં. આ જેમ કેનેડાએ આ વખતે ડિક્લેર કર્યું કે જે GIC આપણે કહીએ, જે આપણે પે કરવાની હોય 9 લાખ 10 લાખ રૂપિયા, એ ડબલ કરી નાખી લોકોએ, રાઈટ? 6 લાખ ભરવાની હોય GIC, 6-6.5 લાખ. એ તું જાણવા માંગીશ? GIC એટલે એક એવું અમાઉન્ટ કે જે તમે કેનેડા આવ્યા પહેલાં તમે ભરો, તમારા કનેડિયન બેંક એકાઉન્ટ જે તમે ત્યાં પહેલાં આવ્યા પહેલાં ખોલાવો, એમાં તમે પહેલાંથી પૈસા નાખી દો. એટલે ઇન્ડિયન રૂપીસમાં પહેલાં 10-1 લાખ રૂપિયા ભરવાના હતા અને ત્યાં કંઈક સર્ટેન અમાઉન્ટ તમને મળતી હતી. ઇન્ડિયન રૂપીસમાં 6 લાખ રૂપિયા ભરવાના, ત્યાં તમને $10,000 મળતા હતા. અને $10,000 છે ને, એરિયા તમને સ્ટાર્ટિંગમાં તમે ત્યાં પહોંચો ને એટલે પહેલા મહિનામાં તમને એમાંથી 10,000 2,000 મળે. એ હોય તો મારા પૈસા પણ તમને કટકે મળે. પહેલાં 2,000 મળે, બીજા મહિનેથી દર મહિને ફિક્સ તારીખે તમારી બેંક તમને $600 કરીને આપે 1 વર્ષ સુધી, એ રીતે. તો એને GIC કહેવાય. હવે પહેલાં એ 10 લાખ રૂપિયા હતા, 6 લાખ રૂપિયા હતા જે ઇન્ડિયન પેરેન્ટ્સ મેનેજ કરી લેતા હતા ભરવાનું, અને ત્યાં તમને એના કન્વર્ઝન એટલે કે $10,000 મળે. હવે એને ડબલ કરી નાખે છે કેનેડિયન ગવર્મેન્ટે, કારણ કે ત્યાંના જોબ ક્રાઇસિસ થવા લાગે ને તમને ખબર પડી કે છોકરાઓ તો ઘરે બેહી રહે તો ફીસ નહીં ભરી રહેતા ને વગેરે વગેરે. તો ત્યાંની ગવર્મેન્ટે એવું કીધું અહીંયાના પેરેન્ટ્સને, એ લોકો ત્યાંની ગવર્મેન્ટ તમે જુઓ કેવી છે, એ લોકો પગાર નથી વધારતા, રેન્ટ ઓછું નથી કરતા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ નથી કરતા. એ લોકો અહીંયાના ઇન્ડિયન પેરેન્ટ્સને એવું કહે છે કે તમે વધારે GIC આપો. જુઓ તમે કેવું છે યાર સિસ્ટમ એમનું, ના ખેલ કહેવાય. તો હવે એ લોકો એવું કીધું છે કે તમારે 6 ના બદલે 12.5 કે 13.5 કેટલા ભરવાના, કે ત્યાં છોકરાને છે ને 10,000 ના બદલે 20,000 કે 22,000 મળે, તો એને દર મહિને પછી 600 ના બદલે $1,200 મળે, એ રીતે. તો આ છે ને ગવર્મેન્ટની સિસ્ટમ છે હવે. તો એમાં તો આપણે એ કરી શકીએ. હા, એટલે મારું તો એવું જ માનવું કે તો પણ આટલું બધું સાંભળે પછી બી તમારે જવું હોય ને, તો પહેલાં તો મારું પ્રિફર છે કે તમારું કોઈક ને કોઈક તે રિલેટિવ હોય ને બહુ સારું રહે. આ રિલેટિવ એટલે ફાર રિલેટિવ નહીં, કારણ કે ત્યાંના સગા કોઈના સગા નથી થતા. કોઈ ક્લોઝ રિલેટિવ હોવું જોઈએ, કોઈ ભાઈ બહેન કે જીજા કે ફઈ ફુવા, સમથિંગ લાઈક દેટ, અંકલ આંટી. અને તો જવું જોઈએ. અને તો પણ તમે એવું કંઈક ના હોય ને, અને તો પણ તમે જાઓ ને તો ઘણું બધું રિસર્ચ કરીને જાઓ. તમારી કોલેજ એજન્ટ ઉપર ધ્યાન ના આપો, ઘણું રિસર્ચ કરો અને પછી જાઓ. અને તો પણ કહેવાય ને કે જીવનમાં હારી જવાના ચાન્સીસ તો ઘણા જ છે, તો પણ તમે જાઓ તો. તમે કેટલું બી કરો, હા, દેશ જ એવો છે, તેની સિસ્ટમ જ એવી છે, તો તમે કેવી રીતે પછી કેટલું હોય તમે સપોર્ટિવ હોય તો અઘરું છે. ને બીજી મેં આ વસ્તુ સાંભળી છે કે કેનેડામાં એક જગ્યા છે જ્યાં ડ્રગ્સ લીગલ છે. સો મારો એક ક્વેશ્ચન છે કે આપણા જે ભારતીય ભાઈ બહેનો ત્યાં ગયા હોય તો તે આવું કંઈક નોટિસ કર્યું કે એ ગલત સંગતમાં કે ગલત કિસ્સો એવો હતો વ્યસનમાં આવી ગયો? હા, એટલે ગલત વ્યસનમાં આવી ગયા એવા તો ઘણા કિસ્સા છે, અને મારા ઓળખીતાઓના છે એટલે એમના વિશે તો કહેવાય નહીં. પણ એ કહ્યું કે નહીં? ના, મેં ક્યારે નથી કર્યું, મેં ક્યારે ટેસ્ટ નથી કર્યું. અને મને છે ને એવા લોકોથી સખ્ત નફરત છે જે લોકો એવું કહેતા હોય કે ભાઈ જીવનમાં બધું જ ટ્રાય કરવું જોઈએ. મને એવા લોકોએ સખ્ત નફરત છે. હું એમાં નથી માનતો કે બધું જ ટ્રાય કરવું જોઈએ. જે ના કરવાનું એ ના કરવું જોઈએ, જે કરવાનું એ કરવું જોઈએ. હું તો એમાં માનું છું. અને ત્યાંના ઘણા બધા મારા જે રૂમમેટ્સ હોય, મારા ઘરે જે મારા મિત્રો રહેતા હોય, એ લોકો બધાએ મને કીધું હતું કે ના આ તો હેલ્ધી છે. એ લોકોને કે વાઇન હેલ્ધી છે, ખબર નહીં આ કોન્સેપ્ટ ક્યાંથી આવ્યો કે વાઇન બહુ હેલ્ધી છે, કે વાઇન તો પીવાય, ટેસ્ટ તો કરાય, ટેસ્ટ તો કર, ના પીવો કંઈ નહીં, આમ આ બધું હોય. પણ એક જરાય એક કહેવાય એક ટીપું પણ ચાખ્યું નથી હજુ સુધી, એનો મને ગર્વ છે, બરાબર. પણ એક બહુ મસ્ત કિસ્સો એક એવો, મસ્ત તો ના કહેવાય પણ થોડો એક વિયર્ડ એવો કિસ્સો એક હતો. મારી એક ફ્રેન્ડ હતી અને એનો એક ફ્રેન્ડ હતો, એના સાથે અમારી કોલેજમાં જ ભણતો હતો, બીજા કોઈ કોર્સમાં હતો.
તો એ નાયગ્રામાં એના સાથે એવું થયેલું કે રાત્રે અગેન કોલેજથી પાછો જોબ પરથી પાછો આવતો હતો બસમાં, અને 2 બસો બદલીને આવતો હતો. એક બસે એને ઉતાર્યો, બસ સ્ટેન્ડે ઊભો હતો, ને બીજી બસ એને લેવા આવવાની. તો નાયગ્રાનો પહેલાંથી થોડો જે એરિયા છે ને એ થોડો આવો છે, ડ્રગવાળા અને ડ્રગ ડીલરને લોકો ત્યાં વધારે છે. બરાબર. અને ત્યાં ક્રાઇમ બી થોડો વધારે છે નાયગ્રા ફોલ્સમાં, નાયગ્રા એ રિજિયનમાં. ઓકે, જો કોઈ પ્લાન કરતું હોય ને તો એને પહેલાં ધ્યાનમાં રાખવું જોઈએ કે થોડું બહુ સેફ્ટીનો ત્યાં ઇશ્યુઝ છે. ઇવન ટોરોન્ટો બ્રેમ્પટનમાં બી છે, બધા જ છે, પણ નાયગ્રામાં વધારે છે કારણ કે બોર્ડરના નજીક છે ને, તો ત્યાં સ્મગલિંગને બધું ઇઝીલી થતું હોય યુએસએમાં. બરાબર. તો એના કારણે પણ તો ત્યાં એરો બિચારો બસ સ્ટેન્ડે ઊભો હશે, અને ત્યાં એક બેગર એટલે કે ગરીબ કે ભિખારી એક આવ્યો, બરાબર, ફાટેલા ને કપડાં પહેરેલા, હોમલેસ, આપણે એ ત્યાંની ભાષામાં એને હોમલેસ કહેવાય. બરાબર. આવ્યો અને એના જોડે પૈસા એને માગે. તો હવે આનો બિચારો નવો ઇન્ડિયાથી આવ્યો તો એને પેલો હોય ને ઇન્ડિયાવાળો પેલો કોન્સેપ્ટ, આપણે અહીં કોઈક માગે આપે કે રૂપિયો, 2 રૂપિયા, 5 રૂપિયા, 10 રૂપિયા એને આપે. તો એના જોડે $1 હતો, તો બિચારે દયા ખાઈને એને આપ્યો. તો જેવો એના હાથમાં મૂક્યો ને તો પેલા એ સીધા ખિસ્સામાંથી એક આવડી નાની પોટલી જેવું કાઢ્યું, જે સફેદ પાવડર હતો, આના હાથમાં આપી દીધી. તો આને પહેલાં તો લાગીને પછી એને તરત ખબર પડી કે અચ્છા આને તો મને ડ્રગ આપી દીધું, એમ કે આને એક રીતે પહેલાં એવું લાગે ડીલ, ખબર નહીં પીએક કાર્ડ હશે કે શું હશે, પણ આને જો એને $1 આપે ને પહેલાં આવડી નાની પેકેટ મૂકી દીધું એમ. તો પછી આ તો સીધો ફેંકીને ભાગ્યો બિચારો, દોડીને, ઘરેનો દૂર હતું, બસ દોડીને અડધા રસ્તે ગયો, પછી એને કોઈ ફ્રેન્ડને ફોન કર્યો, પછી એને ગાડીમાં લઈ ગયો એને. તો બિચારા સાથે આવું થયેલું, એમ કે ગભરાઈ ગયો હતો ઘણો. મારો એક મિત્ર છે, એમનો એક મોટો ભાઈ કેનેડા ગયો હતો, હાલ 1 વર્ષ નહીં થયો હશે. એ ત્યાં ગયો અને એ ભાઈને ત્યાં કેનેડા એરપોર્ટ ઉપર પહોંચ્યો, અને ત્યાં એક્ઝેક્ટલી સ્ટોરી મને નહીં ખબર, હવે એણે જેટલા પણ પૈસા લઈને બધું લઈને ગયો હતો, બધું ચોરી થઈ ગયું, બધું એના ઉપર કેમ કે અટેક જેવો કંઈક થયો, અને આટલી મા બાપે પૈસા ભેગા કરે અને એને પાછા આવવું પડે. તો આવા જે તે કિસ્સા કીધું, તો આવા ઘણા બધા થતા હોય છે કેનેડામાં. તો એ જે લોકો જાય છે એ લોકોને સાચવીને બધું કરવું જોઈએ. અને એક કોઈ કહેવાય ને કોઈ ઘરનું વ્યક્તિ ત્યાં હોવું બહુ જરૂરી છે. તો મેન્ટલ સપોર્ટ તો રહે જ, ચલો એ તો બરાબર છે, પણ એમને ફાઇનાન્શિયલ સપોર્ટ બી રહે. અચાનક તમને ફીસ વધારવાનું કહી દીધી કે એવું કંઈ કહી દીધું, તો તમે કોઈકને પૂછી શકો કે અને એવો કોઈ હોય ને જે વેલ સેટ હોય તો વધારે જરૂરી છે, તો એ તમને સપોર્ટ કરી શકે બધી રીતે. તો આપણે પોડકાસ્ટના અંત ઉપર જઈ રહ્યા છે, તો એના પહેલાં હું તને એક પ્રશ્ન પૂછવા માગીશ કે હાલ મેં જોયું છે, અને મારા જે આસપાસના લોકો છે એ લોકો જે બધા નહીં, એમાંથી કોક આવા લોકો છે જે ફોરેન, નોટ ઓનલી કેનેડા, બીજી બધી જગ્યાએ જવા માટે ઉત્સુક છે. તો એ મેઇન તો હોય અટ્રેક્ટ થઈ ગયો હોય ત્યાંના કલ્ચરથી, કે ભાઈ ત્યાં જઈશું, આપણે ભણીશું, કામ કરીશું જાતે, અને ઇન્ડિપેન્ડન્ટ, ઇન શોર્ટ બધા ઇન્ડિપેન્ડન્ટ જવા ત્યાં જાય છે. તો આ બધા અટ્રેક્ટ જે કરે છે બધી ત્યાંની ફોરેનની વસ્તુ, તો શું આપણા જે ભારતીય ભાઈ બહેનો છે એ લોકોને બીજા લોકો જોઈને એટ્રેક્ટ થવું જોઈએ કે નહીં? બીજું શું હોય કે જે લોકો કરી શકે મેનેજ પૈસા અહીંયા ઇન્ડિયાથી, એ લોકોને તો વાર્ષિક હોય છે બધું, પણ એવા બધા પણ લોકો છે જે લોકો બહુ મહેનતથી જે એમના મા બાપ પૈસા ભેગા કરીને, ગમે તેટલી લોન ભેગી કરીને એ લોકોને ત્યાં પહોંચાડે છે કેનેડા. અને જે વ્યક્તિ જે જાય છે માણસ અહીંથી, એ લોકોને ખાસ કરીને જે મનમાં જે હોય છે કે ભાઈ ત્યાં જઈને આપણે ઇન્ડિપેન્ડન્ટ થઈશું, મજા કરીશું, તો આ બધું કરવું જોઈએ કે નહીં, ખાલી એક મજા માટે? બિલકુલ નહીં. મારું તો એવું મત છે કે તમે જ્યાં છો એ દેશમાં તમે લખી છો કે તમારો જન્મ થયો ભારતમાં, અને એમાં ખાસ કરીને જો તમારો ગુજરાતમાં જન્મ થયો હોય તો મતલબ બીજું કંઈ આનાથી વધારે તમારો કહેવાય કે તમારા નસીબ આનાથી વધારે બોલી ના શકે. પણ મારું એવું સમજવું છે કે ઇન્ડિપેન્ડન્સી જે છે એ ખાલી નથી આવતી, એના સાથે અઢળક રિસ્પોન્સિબિલિટી આવતી હોય છે, તો લોકો એ ભૂલી જતા હોય છે. સાચી વાત છે. બરાબર. જેમ કે તમે ઘરમાં રહેતા હોય, ઘરમાં તમે રિસ્ટ્રિક્ટેડ હોય કે તમે ગમે તે દિશામાં દોડી ના શકો, તમે ગમે તે દિશામાં દોડે તો તમે દિવાળી અથડીને હેઠા પડી જશો. એ ઇન્ડિપેન્ડન્સી તમને મેદાનમાં મળશે, બહુ મોટા મેદાનમાં કે રેગિસ્તાનમાં કે જંગલમાં મળશે. બરાબર. જંગલમાં તો ચલો તમને ઝાડથી બી અથડી શકો, તમને રેગિસ્તાનમાં મળશે, પણ રેગિસ્તાનમાં તમને બીજું કંઈ જ નહીં મળે. ના જમવાનું મળશે, ના રિલેટિવ્સ મળશે, ના પાણી મળશે, કશું જ નહીં મળે કંઈ. રાઈટ. તો અગેન કે માત્ર તમારે ઇન્ડિપેન્ડન્સી જોઈતી હોય, મેં મારા નજીકના એવા કેસ છે મિત્રોના કે જે લોકોને એવું લાગતું હતું કે ઘરે કહેવાય ને કે
આ ઉંમર એવી છે ને કે જ્યારે બાળકોને એવું લાગે કે મા બાપનો ત્રાસ છે. એ લોકોને બોલ નહીં યાર. હા, મા બાપને એવો ત્રાસ છે એવું લાગે ને એ લોકોને એવું હોય કે ચલો હવે બીજી જગ્યાએ રહેવા મળ્યું તો મારા પૈસા છે, મારે જે વાપરવા વાપરું અને મને જે ગમતું છે હું કરીશ. તો લોકો આવું વિચારીને જતા હોય છે અને એ ખોટા પણ નથી. એ વાત સાચી છે, ઇન્ડિપેન્ડન્સી મળે છે. પણ જે રીતની રિસ્પોન્સિબિલિટી માથે આવે છે ને કે તારો ઉડાડો હોય એટલે ઉડાડ, પણ કમાવાના એટલે તારે જ, જમવાનું તારે જ બનાવવાનું, ભણવાનું હોય તારે જ, આગળ તારે જ વધવાનું છે, રાઈટ. તો એ લોકો એ બાળકોને ખબર નથી હોતી. અને બીજું મોસ્ટલી કારણ કે 12th પછી જવાવાળા તો નાની ઉંમરના હોય છે અને મોસ્ટલી એના પછી જે મોટા જવાવાળા હોય એ મેં તો જોયા છે કે મોટા ભાગને રિગ્રેટ જ કરતા હોય છે. તો ખાલી ઇન્ડિપેન્ડન્સી માટે યોગ્ય નથી મને એવું લાગે છે આ ડિસિઝન લેવું. કારણ કે અમુક જે સ્ટુડન્ટ છે એ ખરેખર ભણવા જાય છે, હા, ફેમિલીને સાંભળવા જાય છે, લેકિન મોસ્ટ ઓફ જે છે ને એ બીજાથી કોઈ રિસર્ચ પોતાની કરીને હોય, રાઈટ. અને કોઈક ફ્રેન્ડ એકચ્યુઅલી હું એમાંનો એક જ હતો. હું તમને કહું ને કે જ્યારે મેં કેનેડા જવાનું નક્કી કર્યું ને તો બધા જતા હતા અને મને બી એવું હતું કે ભાઈ આટલું સરસ છે, એ સબ હે વहाँ पे, અને તેની એજ્યુકેશન સિસ્ટમ તો મને તો કોલેજ વિશે બી નહોતું ખબર મારી. તો એકચ્યુઅલી તે એવું થયેલું કે મારી કોલેજના 2 કેમ્પસ, નાયગ્રા ઓન ધ લેક અને વેલેન્ટ. તો મને મગજમાં એમ જ હતું કે મારું વેલેન્ટ કેમ્પસ છે. તો હું તો રેડી થઈને નીકળવામાં એના આગલા દિવસ જે ભાઈના ઘરે હું રોકાયો હતો બલિંગ્ટન, એમને ખાલી એ બહુ એક્ટિવ હતા. ત્યાંના લોકોને આ બહુ ખાસિયત છે, ઇન્ડિયન હોય કે ફોરેનર, બહુ એક્ટિવ હોય, એમને ખબર હોય શું થાય શું નહીં. તો એમને જોયું કે લાઈને મને તારું બતાવી તો ખરા પેલું તારું ઓફર લેટર કે જે છે કોલેજનું એમ. તો એમને બતાવ્યું હતું કે તારી કોલેજ ક્યાં વેલેન્ટમાં છે? મેં કીધું ના, મારી તો સોરી કે નાયગ્રા ઓન ધ લેક નથી, કે વેલેન્ટમાં તો આ કોર્સ જ નથી ગ્રીન હાઉસ. મેં કીધું ના, વેલેન્ટમાં જ છે. તો કે ના, તું સર્ચ કર. તો એમને પછી ચેક કરીને બધું જોયું ને તો મારા ઓફર લેટરમાં નીચે કંઈક એવું લખેલું હતું કે નાયગ્રા ઓન ધ લેક, વેલેન્ટ નથી. હું વેલેન્ટ કરી અને પાછા બંને શહેરના વચ્ચે થોડું ડિસ્ટન્સ છે. તો હું તો વિચાર કરું બીજા દિવસ વેલેન્ટ પહોંચી ગયો મારા પહેલા લેક્ચરના દિવસ, નાયગ્રા ઓન ધ લેકના બદલે. પણ એમને આ કીધું તો મારું ધ્યાન દોર્યું. તો હું વાત એમ છે કે હું એટલો અવેર જ નહોતો. હવે હું એક ડિટેલ ઉપર ફોકસ કરું, ઇવન ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ બી હું વાંચીને સાઇન કરતો હોઉં છું, એટલું મારું થઈ ગયું છે. પણ 2 વર્ષ પહેલાં તો હું બિલકુલ નહોતો આવું. હું તો નાનો ક્યાં કે બાળ બુદ્ધિ જેવું હતું. મેચ્યોર તમે ના હોય, તમને ખબર ના પડે શું કરું શું નહીં, એકલા ઉપર તમને કોઈ છોડી દીધા. તો ઘણા બધા એવા લોકો પણ છે જે મને સહાયક રૂપ થયા છે કેનેડામાં પણ વાત એમ છે એમ કે લોકો રિસર્ચ નથી કરતા. કારણ કે તમે એક તો નાના ઉંમરનું કોઈક હોય ને, આજકાલની જનરેશન તો બહુ સ્માર્ટ થઈ ગઈ, પણ તો બી તમે એમનાથી એટલું એક્સપેક્ટ ના કરી શકો એમને કે એક અલગ જ ભૂમિ, અલગ જ દેશમાં જઈ રહ્યા છે. હવે તમે રિસર્ચ કરીને એ દેશ વિશે 40% જાણી શકો, બાકીનું 60% તમને ત્યાં જઈને ખબર પડશે, રાઈટ. તો વાત એમ જ છે કે એમની ભૂલ નથી હોતી. ગ્રાઉન્ડ રિયાલિટીઝ ઘણી અલગ હોતી હોય છે અને ગ્રાઉન્ડ રિયાલિટીઝ ઘણી જલ્દી ચેન્જ થતી હોય છે. હા, જેમ કે હું જ્યારે હતો ત્યારે મેં કીધું આ GICનું એ બધું કોન્સેપ્ટ, હવે હું ત્યાં જોયું તો ઓર વધારે ક્રાઇસિસ ત્યાં વધી ગયા છે. તો એ તો બહુ શિફ્ટ થાય. એવું બી બને કે તમે IELTSની એક્ઝામ આપો ત્યારથી લઈને તમે કેનેડા પહોંચો ત્યાં સુધી વર્ષ થતું હોય છે લોકોને, યુઝ્યુઅલી પાસપોર્ટનું, વિઝાનું બધું થઈને. હવે તમે જ્યારે IELTSની એક્ઝામ આપતા હોય વિચાર નક્કી કરીને, ત્યારે કેનેડાનું બધી કન્ડિશન બધું સારું હોય, તમે વર્ષથી ત્યાં જાઓ ને ત્યાં પાછા કંઈક નવી પોલિસી, નવા રૂલ લાવી દે સરકાર, બધું ફેરવાઈ જાય. તો આ બધું કેવું છે કે તમે કેટલું બી રિસર્ચ કરો ને ગ્રાઉન્ડ લેવલના મુદ્દા અલગ હોય છે. સાચું. તો એનું તો તમને હવે પછી એવા જ માણસથી ખબર પડે કે જે ત્યાં જઈને આવે કાં તો પછી ત્યાં હોય, તો એના સાથે વાત કરી. તો મુશ્કેલ જે સમય હોય એમ તો લોકોને શીખવાડતા હોય છે. તો આ લોકો જે જાય છે ત્યાં બધી ફેસ કરે છે પ્રોબ્લેમ્સ, તો એ લોકો એમ કરીને એક પરિપક્વ ઇન્સાન બને તો છે જ, રાઈટ. તો એ ત્યાંનો ફાયદો છે. હા, એ કે તમે બહુ મેચ્યોર થઈ જાઓ. અને બીજું કે તમને છે ને, તમે દેશથી દૂર રહો ને, તમને દેશથી વધારે લગાવ. હા, એ તો છે, રાઈટ. એક બહુ સરસ એક લાઈન છે, કવિતાની લાઈન નથી, અલગથી જ એક લાઈન છે કે કોણ જાણે શું નાખ્યું છે આમાં વાટીને, કોણ જાણે શું નાખ્યું છે આમાં વાટીને, નહીંતર આમ જ ખેંચીએ નહીં આ માટી જ માટીને. વાહ વાહ, રાઈટ. બરાબર. તો ઇન્ડિયાની જે બોર્ડર છે કે એની જે ભૂમિ છે કે ભારત વર્ષ છે, એની માટીમાં કંઈક તો છે. બાકી આપણે તો કહીએ જ્યાં જ્યાં વસે એ ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત. સાચી વાત. પણ એ ફિલિંગ આપણે કેનેડામાં કે અમેરિકામાં કે જર્મનીમાં કે ઓસ્ટ્રેલિયામાં કે જાપાનમાં કેમ નથી આવતી? એ જે તમારું એક કહેવાય ને કે એક આધ્યાત્મિકતા કે ટચ છે કે જે રેન છે એ ભારતમાં જ શું કામ આવે છે એમ? બરાબર. તો કંઈક તો છે આ માટીમાં, એ તો હકીકત છે. સાચી વાત. અહીંયાના દાણા દાણામાં કંઈક છે. તો એ રીતે છે. પણ લોકો તો એ જતા હોય, એ પછી પર્સનલ પ્રેફરન્સ છે, તમે જાઓ. પણ આ વસ્તુ થોડા મુદ્દા છે, થોડા તમે ધ્યાનમાં રાખો. તમારા રિલેટિવ કોઈ હોવું જોઈએ, રિલેશનશિપમાં તમે જો આવી શકો તો બેટર. તમારો ફાઇનાન્શિયલ સ્ટેટસ તમે જેટલા ભર્યા ને એનાથી જો તમારી જોડે સગવડ હોય ડબલ ભરવાની,
કંઈક થાય આગુ પાછું તો પણ એટલા હોય તો જવાય સાવ ખાલી થઈને ના જવાય, જમીન વેચીને ના જવાય, બિલકુલ ના જવાય. સાચી આ મારો ઓપિનિયન છે. ખૂબ ખૂબ ધન્યવાદ કલ્પ. થેન્ક યુ. આજે આટલી બધી માહિતીઓ તે આપી. જે લોકો એકચ્યુઅલી કેનેડા જવા માગે છે તો એ લોકોને એક શું કહેવાય આપણે ચિત્ર આખું સાફ તે દેખાડ્યું કે શું કરવું જોઈએ એને જવા પહેલાં અને ત્યાંની શું ગ્રાઉન્ડ રિયાલિટી. એમ તો એ બદલતી હોય તે કીધી તો એમ થોડું પહેલાંથી આમ સાવચેત થઈને જાય તો એમને માટે સારું. તમારો પણ ખૂબ ખૂબ આભાર. હું તમારો નહીં કહું, તારું કહીશ, કારણ કે બહુ સારો હોસ્ટ તરીકે તે તારું કહેવાય ને કે તારા સવાલ તે સારા રાખ્યા હોસ્ટ તરીકે. અને મને બી ખૂબ મજા આવી, કારણ કે એક રીતે છે ને મારું જેટલું પણ ઇન્ફોર્મેશન ને બધું હતું ને એ રિકોલ થઈ ગયું, મારો એક્સપિરિયન્સ રિકોલ થઈ ગયો. મેં ઘણા બધા એવા લોકોને યાદ કર્યા કે જેને ઘણા ટાઈમથી મેં યાદ નહોતા કર્યા. તો આઈ એમ વેરી હેપી અને આઈ એમ વેરી બ્લેસ્ડ કે આઈ એમ બેક ઇન ઇન્ડિયા. આઈ એમ બોર્ન ઇન ઇન્ડિયા, આઈ એમ ઇન્ડિયન. અને બસ એટલું જ કહીશ કે તમારે જો મેચ્યોર થવું હોય ને કે તમારે ઇન્ડિપેન્ડન્સી બી જોઈતી હોય ને તો ઇન્ડિયામાં જ રહો યાર. સાચી, ઇન્ડિયા ઇઝ ધ બેસ્ટ એટ લાસ્ટ, રાઈટ? સો દેટ્સ ઇટ ફોર ટુડે.